शिव मेरे दाता भाग्य विधाता, शिव मेरे दाता भाग्य विधाता, शिव मेरे दाता भाग्य विधाता, शिव मेरे त्राता सब सुख दाता, शिव मेरे दाता सब सुख दाता, शिव मेरी पूजा नहीं कोई दूजा, शिव मेरा पार ब्रह्म मन में समा जा, शिव मेरी पूजा नहीं कोई दूजा, शिव मेरा पार ब्रह्म मन में समा जा, शिव ही सत्य शिव ही सुंदर, शिव ही सत्य शिव ही सुंदर, शिव ही सत्य शिव मेरे सुंदर, शिव ही सत्य शिव ही सुंदर, शिव जी के चरणों में कोटि कोटि वंदन, 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 हाँ शिव मेरी पूजा नहीं कोई दूजा, प्रेम से गाइए, शिव मेरा पार ब्रह्म मन में समा जा, शिव मेरी पूजा नहीं कोई दूजा, शिव मेरा पार ब्रह्म मन में समा जा, जय हो महादेव। हे महादेव जय महादेव, गुरु पितु मातु महेश भवानी, 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 प्रणवौ दीन बंधु दिन दानी, 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 बोलो शिव मेरी पूजा कोई नहीं दूजा, शिव मेरा पार ब्रह्म मन में समा जा, शिव मेरी पूजा नहीं कोई दूजा, शिव मेरा पार ब्रह्म मन में समा जा, जय महादेव जय महादेव, मेरे महादेव मेरे महादेव, जय महादेव जय महादेव, जय महादेव मेरे महादेव, मेरे महादेव, मेरे महादेव, मेरे महादेव,
મહાદેવ मेरे महादेव બોલો ગૌરી શંકર મહાદેવ કી जय हो। માટે માં સતી એવા પ્રેમથી ને એવા ભાવથી મહાદેવજીને મનાવે છે. શરૂઆતમાં તો દક્ષ પ્રજાપતિને પાછું અહંકારનું બીજ લાગી જાય છે અને શિવ માયામાં એવા મોહિત થઈ જાય છે કે શિવજીના સાથે લગ્ન કરવાની એકવાર તો ના પાડે છે. પણ પછી ઋષિમુનિઓ દેવી દેવતા ખુદ બ્રહ્માજી સમજાવે છે ત્યારે શિવ સ્વરૂપને સમજે છે અને શિવ સતીના સુંદર મજાના વિવાહનો ઉત્સવ થાય છે, પ્રસંગ થાય છે. કહેવાય કે અભિમાનમાં ને અભિમાનમાં એ પણ ભૂલી જાય છે કે આ મારા ઘરે આવેલી દીકરી એ સામાન્ય દીકરી નથી, એ માં પાર્વતી છે અને અપમાન કરે છે. અને અપમાનના લીધે જ માં યોગ અગ્નિમાં બળે છે અને બીજા સ્વરૂપે માં પાર્વતીના સ્વરૂપે હિમાલય રાજાના ઘેર. પણ જ્યારે સતીસિંહના રૂપમાં હતા ત્યારે સાધના કરતા હતા ત્યારે આ મેના રાણી છે એમનો પણ પૂર્વ જન્મ હતો અને એ સતીજીના સ્વરૂપે જ્યારે માતાજી સેવા કરતા હતા ત્યારે એમની બહુ સેવા કરી હતી. એમને જ્યારે માં બાળ સ્વરૂપમાં હતા ત્યારે આ એક દાસી બહુ સેવા કરતી હતી માની. તો સતીમાએ કીધું કે તમે મારી બહુ સેવા કરી છે, માગો શું આપું? તો કે અત્યારે તો તમે મારા દીકરી નથી પણ હું તમારી સેવા કરું છું, મારી ઈચ્છા છે કે તમે મારા દીકરી બનો. તો એ મેના રાણીને આશીર્વાદ આપ્યા હતા કે જા હવે હું બીજો અવતાર લઈશ તો તારા ઘેર પ્રગટ થઈશ. એક કથા તો એ છે, સંતો કહે છે કે શિવ મહાપુરાણની અંદર એક બીજી પણ સુંદર મજાની કથા આપવામાં આવી છે. કહે છે કે આ મેનાજી છે એવા જ ધન્યાજી છે અને એવા જ કલાવતી છે. આનો જન્મ આપણે બધાની જેમ કોઈ યોનિથી નથી થયો, ગર્ભથી નથી થયો, પણ આમનો જન્મ માનસિક વિચારથી એનો જન્મ થયો છે. એવી આ દિવ્ય કન્યાઓ છે. સ્મરણથી, મંત્રથી એ લોકોનો જન્મ થયો છે. એવી આ 3 કન્યા છે. કહેવાય છે કે એક દિવસ આ લોકો સ્વર્ગની અંદર નિવાસ કરે છે અને પિતૃઓની આ 3 કન્યા હતી જેનું નામ મેનાજી, ધન્યાજી અને કલાવતી છે. આ લોકો પિતૃઓના મનથી પ્રગટ થયેલા હતા. એમ કહેવાય કે માણસ છીએ, પછી માણસ પછી દેવ આવે, દાનવ આવે, કિન્નર આવે, ગંધર્વ આવે, એવી અલગ અલગ પ્રકારના લોક છે. એમ આ લોકો પિતૃલોકની અંદર પિતૃકન્યા સ્વરૂપે ફરતા હતા. પણ પહેલાના સમયમાં જ્યારથી કળિયુગ ચાલુ થયો, 5000 વર્ષ થયા કળિયુગને, 5000 વર્ષ પહેલા એવું હતું કે ઉપરના દેવતાઓ બધા નીચે આવતા હતા અને પૃથ્વીના માણસોની સાથે મુલાકાત પણ કરતા હતા. દેખાય જેમ આપણને એકબીજા આપણે જોઈએ છે ને એવી રીતે આવતા હતા ને દેખાતા હતા એકબીજાને. પણ જ્યારથી કળિયુગ શરૂ થયો છે એટલે વાતાવરણ બદલાયું છે. એટલા માટે હવે દેવતાઓ આવતા નથી. હા, કોઈની ભક્તિ હોય, કોઈ પ્રેમથી બોલાવે તો જરૂર આવે, નહીં તો સામાન્ય રીતે એમ કહેવાય કે બધા જોઈ શકે એવી રીતે દેવતાઓ ઉપરથી નીચે ઉતરતા હતા બધા. તો જેમ નીચે આવી શકે એમ ઉપર પણ જઈ શકે. જેની જેવી યોગ્યતા હોય, લાયકાત હોય એ પ્રમાણે ઉપર જાય. તો એક દિવસ એમ કહેવાય કે આ 3 દેવીઓ ભેગી થઈ, મેનાજી, ધન્યાજી અને કલાવતી વિષ્ણુ લોકમાં પહોંચી જાય છે. પિતૃઓની કન્યા છે તો વિષ્ણુ લોકમાં પહોંચી ગયા અને વિષ્ણુ લોકની અંદર ભગવાન સુંદર મજાના સૂતેલા છે, બિરાજમાન છે. સભા ચાલે છે એટલે ભગવાન સભાની અંદર આવે છે અને સભામાં મધ્ય બિરાજમાન છે અને આજુબાજુમાં બધા જ દેવી દેવતાઓ બેઠેલા છે, બિરાજમાન છે ને કંઈક ચર્ચા ચાલે છે. એમાં આ 3 દેવીઓ એમ કહેવાય કે આવે છે, મેનાજી, ધન્યાજી અને કલાવતી. તો ભગવાનના એ વખતે જે રૂપને જોવે છે એટલે ભગવાન એમને એટલા બધા સુંદર લાગે છે, એટલા બધા વાલા લાગે છે કે બીજી દુનિયામાં ખોવાઈ જાય છે. એ લોકોને ખબર જ નથી કે અમે ક્યાં ઊભા છીએ. ભગવાનના સ્વરૂપને, ભગવાનના રૂપને જોઈને ભાન ભૂલી જાય છે.
સ્વરૂપમાં મસ્ત બની ગયા. ભગવાનના એ રૂપને જોઈને પોતાના હૃદયની અંદર ઉતારવા લાગ્યા. આ 3 પિતૃ કન્યા મેનાજી, કલાવતી અને ધન્યાજી વિષ્ણુ લોકમાં પહોંચ્યા અને ભગવાનને જોઈને ભગવાનના રૂપમાં આસક્ત બની ગયા છે. કહેવાય કે એ જ વખતે સંતો પધારે છે, સનત કુમારો આવે છે અને સંતોનું માન સન્માન અહીંયા પણ છે અને ભગવાનના લોકમાં પણ છે. જ્યારે સનત કુમાર સંતો પધાર્યા અને સનત કુમારો ભગવાનના 24 અવતારોમાંથી એક અવતાર છે. એટલે જેવા વિષ્ણુ લોકમાં ગયા ને એટલે દેવી દેવતાઓ બધા ઊભા થઈ જાય છે અને સનત કુમારોનું સન્માન કરે છે. તો કહેવાય કે સંતોનું સન્માન કરવા માટે બધા ઊભા થઈ ગયા, બધા પ્રણામ કરે છે. પણ આ 3 દેવી હતી, પ્રણામે નથી કરતી ને એ બાજુ જોતી પણ નથી. એ તો ભગવાનના રૂપમાં જોવામાં મસ્ત બની છે એટલે બધું ભૂલી ગઈ છે. કહેવાય કે સનત કુમારો ચારે બાજુ જોવે છે, બધાને આશીર્વાદ આપે છે. એમાં જ્યારે આમના સામે નજર પડી તો આ તો બીજી બાજુ જોઈ રહ્યા છે. એટલે એમને ગુસ્સો આવે છે અને ગુસ્સો આવે છે એટલે શ્રાપ આપે છે કે તમે સંતોનું સન્માન નથી કરતા, સંતોનું માન નથી રાખતા, અહીંયા તમને કોણ લાવ્યું? કારણ કે જ્યાં સુધી સંતોના સન્માન ન હોય જેના જીવનમાં, એના જીવનમાં ભગવાન આવી ના શકે. તમે આટલા સુધી પહોંચી ગયા અને સન્માન તમને ખબર નથી પડતી સંતોની, તો તમે અહીંયા રહેવાને લાયક નથી. જાઓ પૃથ્વી લોકો પર જાઓ અને સન્માનને સમજો પછી આવજો. સંતોના માનને સમજો, સન્માનને સમજો પછી આવજો. અને કહેવાય કે એ 3ને શ્રાપ આપે છે. એ 3નો જન્મ પૃથ્વી લોકો ઉપર થાય છે. પણ શ્રાપ આપ્યો એટલે એમને ભાન આવ્યું ને ભાન આવ્યું એટલે રડવા લાગી 3. અરે મહારાજ, તમે શ્રાપ આપતા પહેલા વિચાર તો કરો. અમે ભગવાનના રૂપમાં ખોવાઈ ગયા હતા, ભગવાનના રૂપમાં મોહિત બની ગયા હતા. પ્રભુ આવી રીતે શ્રાપ ન આપો, માફ કરો, અમારી ભૂલ થઈ. પણ કીધું કે જેમ બાણ નીકળી જાય ધનુષ્યમાંથી તો એ બાણ પાછું લાવી શકાતું નથી, એવી રીતે એકવાર મુખમાંથી શબ્દ પાછો નીકળી જાય એ પણ શબ્દ પાછો આવતો નથી. માટે હવે જે શ્રાપ આપ્યો તમારે ગ્રહણ કરવો જ પડશે. તો ભગવાનના ચરણમાં જઈને ભગવાનને પગે લાગે છે અને કહે છે કે હે પ્રભુ માફ કરો, આ સંતોએ તો અમને શ્રાપ આપ્યો. ત્યારે ભગવાન કહે છે કે સંતોના શ્રાપમાં પણ આશીર્વાદ છુપાયેલો હોય છે. સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતો, ચા નથી પીધો લાગતો. કે સંતોના શ્રાપમાં પણ આશીર્વાદ છુપાયેલો હોય છે. માટે એમને તમને શ્રાપ આપ્યો છે તો તમારે પૃથ્વી લોકો પર જવું તો પડશે, પણ તમે સામાન્ય સ્ત્રી નહીં બનો. હું તમને આશીર્વાદ આપું છું. સાંભળો, હવે ભગવાન એ 3 કન્યાને આશીર્વાદ આપે છે. મેનાજી, ધન્યાજી અને કલાવતીને શું આશીર્વાદ આપે છે? એમાંથી જે સૌથી મોટા છે, જેનું નામ છે મેનાજી, એમને આશીર્વાદ આપ્યા કે તમે સામાન્ય પુરુષના પત્ની નહીં બનો, તમારા પતિ તરીકે તમને ખુદ હિમાલય રાજા તમારા પતિ બનશે. હે મેનાજી, તમારા પતિ કોણ બનશે? હિમાલય રાજા બનશે. હિમાલય રાજા તમારા પતિ બનશે એટલું નહીં, પણ તમારા ઘેર દીકરી બનીને ખુદ માં જગદંબા, માં અંબા, ભવાની, માં પાર્વતી તમારા ઘેર જન્મ ધારણ કરશે. એવા હું આશીર્વાદ આપું છું. એવા મેનાજીને સૌથી પ્રથમ આશીર્વાદ મળ્યા કે પૃથ્વી લોક ઉપર જવું પડશે એવું નહીં, પણ પૃથ્વી લોક ઉપર જશો તો પૃથ્વી લોકમાં જે સૌથી શ્રેષ્ઠ છે એવા હિમાલય એટલે કે જે અડગ છે, ડગતો નથી, એમ જેનું મન અડગ હોય ભક્તિમાં, એવા હિમાલયની ઉપર શંકર ભગવાન બિરાજમાન થાય છે. શંકર ભગવાન ક્યાં બિરાજમાન થાય છે? હિમાલયમાં, કે જે જગ્યા ઉપર બરફ છે, શુદ્ધતા છે, પવિત્રતા છે. જેમ હિમાલયમાં શુદ્ધતા છે, પવિત્રતા છે, એવું જેનું મન પણ પવિત્ર હિમાલય જેવું થઈ જાય, કે મજબૂત થઈ જાય, એના હૃદયમાં પણ ભગવાન બિરાજમાન થાય છે. તો અમે પહેલા મેનાજીને આશીર્વાદ આપે છે. બીજા છે ધન્યાજી. ધન્યાજીને કીધું કે જાઓ, તમે પણ કોઈ સામાન્ય પુરુષના પત્ની નહીં બનો, તમારા પતિ તરીકે તમને જનકજી મહારાજ મળશે. રાજા જનક સાથે તમારા લગ્ન થશે.
અને જનકજી સાથે તમારા લગ્ન થશે એટલું નહીં, તમારા દીકરી બનીને તમારા ઘેર સીતાજીનો જન્મ થશે એવા આશીર્વાદ આપું છું. સીતાજીના માનું સ્વરૂપ ધારણ કરવાનો તમને મોકો મળશે અને સીતાજીના આશીર્વાદ, સીતાજીને દીકરી બનાવવાનો લાભ તમને મળશે. આવા બીજા ધન્યાજીને આશીર્વાદ આપ્યા અને હવે ત્રીજા છે કલાવતીજી. એને કીધું કે જાઓ હે કલાવતી, તમે પણ કોઈ સામાન્ય પુરુષના પત્ની નહીં બનો, તમે પણ વૃષ ભાનુજીના પત્ની બનશો. અને વૃષ ભાનુજીના પત્ની બનશો એટલું નહીં, તમારા ઘેર દીકરી બનીને ખુદ રાધાજીનો જન્મ થશે તમારા ઘેર. તમે રાધાજીના માં કહેવાશો. એવા ત્રીજા માને એમ કહેવાય કે આશીર્વાદ આપ્યા, કલાવતીને આશીર્વાદ આપ્યા કે વૃષ ભાનુ સાથે તમારા લગ્ન થશે ને રાધાજી તમારી દીકરી બનશે. અને એ રાધાજીની પાછળ જગતનો નિયંતા ભગવાન કૃષ્ણ પાછળ પાછળ ફરશે. એવા સુંદર મજાના આશીર્વાદ ભગવાન વિષ્ણુએ આપ્યા હતા. તો મેનાજી બહુ ભાગ્યશાળી છે કે એમના ઘેર માં પાર્વતી બનીને આવવાના છે. હિમાલય રાજાની સાથે લગ્ન થયા. ધન્યાજી કે જે સીતાજીના માતા તરીકે એમ કહેવાય કે બિરાજમાન થયા. અને કલાવતી જેના ઘેર રાધાજી રૂપી દીકરી એમ કહેવાય કે પ્રાપ્ત થઈ. એ રાધાજી એટલા પવિત્ર છે, એનું નામ એટલું પવિત્ર છે કે એનું નામ લઈને માણસ પવિત્ર થાય છે. અને એનું નામ લઈને આપણે બધા ગાઈએ પણ છીએ ને, મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે, મહારાની લાગે, મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે, મહારાની લાગે, મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે, મહારાની લાગે, મને પ્યારો પ્યારો યમુના જીરો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે, મહારાની લાગે, મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. જય હો. આપણી આજે આ સુંદર મજાની કથામાં અમારા સ્વર્ગાસણજી પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના ભાઈઓ પધાર્યા છે, અમારા હિંમત દાદા પધાર્યા છે. એ બંને ભાઈઓનું ખૂબ સુંદર મજાનું સ્વાગત છે પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ. જય હો. સુંદર મજાની જે વાત કરીને મેં કે સુંદર મજાની ભાગવત કથા છે, એનો સુંદર મજાનો યજમાન પરિવાર છે. તારીખ 7/1/2025 મંગળવારથી 13/1/2025 સુધી ઘોડાના પ્લોટમાં TP9 પ્રાર્થના ગ્રીન્સની સામે સરગાસણમાં સુંદર મજાની કથા છે. અહીં ઉપર સુંદર મજાનું વ્યાસપીઠનું પૂજન કરવા માટે અહીં પધારવા માટે વિનંતી. અમારા મહારાજને પણ વિનંતી કરીએ કે સુંદર મજાનું એમની પૂજન કરાવે. જય હો. मैया करी करी राधा गोरी गोरी, यमुना मैया कारी कारी राधा गोरी गोरी, यमुना मैया करी करी राधा गोरी गोरी, यमुना मैया कारी कारी राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी, वृंदावन में धूम मचावे बरसाने की छोरी. हाँ वृंदावन में धूम
धूम मचावे बरसाने की छोरी। वृंदावन में धूम मचावे बरसाने की छोरी। ब्रज धाम राधा जुगे, ब्रज धाम राधा जोगे राजधानी लागे, राजधानी लागे। मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे। मीठे रस से मरोरी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी रो पानी लागे। नित मुरली में तेरे सुमरे बारंबार। गाना नित मुरली में तेरे सुमिरे बारंबार। गाना नित मुरली में तेरे सुमरे बारंबार। गाना नित मुरली में तेरे सुमिरे बारंबार। कोटिन रूप धरे मनमोहन गौन पावे पार। कोटिन रूप धरे मनमोहन कहु न पावे पार। कोटिन रूप धरे मनमोहन कहु न पावे पार। कोटिन रूप धरे मनमोहन कहु न पावे पार। रूप रंग की छबीली, रूप रंग की छबीली पटरानी लागे, पटरानी लागे। मन गारो गारो यमुना जी रो पानी लागे। मीठे रस से भरी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी रो पानी लागे। जय हो नरसिंह मेहता की जय हो। मन माखन मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। मारी जीवलड़ी ने भावे राधा नाम मलाई। मारी जीवलड़ी ने भावे राधा नाम मलाई। हमारी जीवलड़ी ने भावे राधा नाम मलाई। मारी जीवलड़ी ने भावे राधा नाम मलाई। वृषभानु की ललिता, वृषभानु की ललिता गुड़धानी लागे, गुड़धानी लागे। मन गारो गारो यमुना जी रो पानी लागे। मीठे रस से मरोरी राधा रानी लागे, महारानी लागे।
राधा नाम रटत है जो नर आठों याम। हरे राधा राधा नाम रटत है जो नर आठों याम। राधा राधा नाम रटत है जो नर आठों याम। राधा राधा नाम रटत है जो नर आठों याम। दिन की बाधा दूर करत है राधा जी को नाम। दिन की बाधा दूर करत है राधा जी को नाम। हाँ, दिन की बाधा दूर करत है राधा जी को नाम। दिन की बाधा दूर करत है राधा जी को नाम। राधा नाम में सफल, राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मन कारो कारो यमुना जी रो पानी लागे। मीठे रस से बरोरी राधा रानी लागे, महारानी लागे। मन मारो मारो यमुना जी रो पानी लागे। ताली पाड़ो, बोलो राधे रानी की जय हो। यशोदाना नंद लाला की जय हो। माधव राय मन कानो वालो लागे छे। अरे ओ घबराय माधव राय मन कानो वालो लागे छे। हाँ, माधव राय गाओ बेनो गाओ वालो लागे छे। ओ घबराय माधव राय मन कानो वालो लागे छे। कानो वालो लागे छे, मन गोकुड़ वालो लागे छे। कानो वालो लागे छे, मन गोकुड़ वालो लागे छे। कानो वालो लागे छे, मन गोकुड़ वालो लागे छे। कानो वालो लागे छे, मन गोकुड़ वालो लागे छे। ओ धवराय माधव राय मन कानो वालो लागे छे। ओ घबराय माधव राय मन कानो वालो लागे छे। सवार बेला उठती हूँ यमुना जल लई आवती। सवार वेला उठती हूँ यमुना जल लई आवती। यमुना जल लई आवती मारा कानने नवड़ावती। यमुना जल लई आवती मारा कानने नवड़ावती। अरे यमुना जल लई आवती मारा कानने नवड़ावती। यमुना जल लई आवती मारा कानने नवड़ावती। ओ धवराय माधव राय मन कानो वालो लागे छे। ओ घबराय माधव राय मन कानो वालो लागे छे। कानो वालो लागे छे, मन गोकुड़ वालो लागे छे। कानो वालो लागे छे, मन गोकुड़ वालो लागे छे। माधव राय मन कानो वालो लागे छे। ओ घबराय माधव राय मन कानो वालो लागे छे। माधव राय मन कानो वालो लागे छे। ओ घबराय माधव राय मन कानो वालो लागे छे। जय रण छोड़ माखन छोड़ रण छोड़ माखन छोड़ रण छोड़ माखन छोड़। जय 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 रण छोड़। मामा मामा माखन छोड़। मंदिर में कौन से राजा रठौड़ में मंदिर में कौन से राजा रठौड़ में। एक दो
तीन चार કનૈયાનો જય જયકાર 1 2 3 4 કનૈયાનો જય જયકાર 1 2 3 4 કનૈયાનો જય જયકાર રણછોડ માખણ ચોર રણછોડ માખણ ચોર રણછોડ રણછોડ બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય કાનવાલો લાગે છે મને ગોકુળ વાલો લાગે છે આ બેઠા છે ને વાલું નથી લાગતું એવું લાગે છે મને નથી ઊભું એ થવું કે નથી ગાવું એ બોલો આવું તો જરાય ન ચાલે ખુરશીમાં બેઠા છો વીવીઆઈપી તો જરા બોલવું તો પડશે કાનવાલો આનો વાલો લાગે છે મને ગોકુળ વાલો લાગે છે તાલી નથી પાડવાની અવાજ આવો જોઈએ અવાજ અહીંયા અવાજની પરીક્ષા ચાલે છે ને તમે તાળી પાડો છો બોલો ઓ ધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે ઓ ધવરા વાહ વાહ આ બાજુ વાળાને જ વાલો લાગતો હોય એવું લાગે છે આ બાજુ વાળાને નથી લાગતો હવે તમે બધા ના બોલતા કાનો વાલો લાગે છે મને ગોકુળ વાલો લાગે છે અવાજ ઓછો આવે છે આ બાજુ બહેનોની સંખ્યા ઓછી છે આ બાજુથી લઈને આ બાજુ જેટલા બેઠા છે ને પેલા બાલ્કનીમાં બોક્સમાં બેઠા છે બધાએ બોલવાનું છે કાનો વાલો લાગે છે ગોકુળ વાલો લાગે છે બસ હવે તમે રેવા દેજો ઓ ધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે ઓ ધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે બધા બોલજો હવે કાનો મને ગોકુળ વાલો લાગે છે ઓ ધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે ઓ ધવરા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગૌરી શંકર મહાદેવ કી જય માટે માના ભજનનો એ મહિમા છે કે માના કૃપાથી આ સુંદર મજાનો અવસર ધન્યાજીને કલાવતીને અને મેનાજીને મળે છે કહેવાય કે સંતોના શ્રાપમાં પણ આશીર્વાદ છુપાયેલા હોય છે સંતો જેના ઉપર રાજી થઈ જાય ને અને ભગવાનને આપણા ઉપર કૃપા કરવી હોય ને તો શું કરે ખબર છે ભગવાનને આપણા ઉપર કૃપા કરવી હોય તો આપણને પૈસા ન આપે આપણને ધન ના આપે કે ભાઈ આના ઉપર હું બહુ રાજી થઈ ગયો છું લાવ કોથળો ભરીને એના ઘેર પૈસા મૂકી જાઉં એવું ભગવાન ન કરે ભગવાન રાજી થાય તો શું કરે સાંભળજો જ્યારે મારે ને તમારા ઉપર ભગવાન રાજી થાય ને ત્યારે મને ને તમને સત્સંગમાં બેસાડી દેશે જે દિવસે તમને સત્સંગમાં તમારા ચરણ ઉપડે જે દિવસે સત્સંગમાં જઈને બેસો યાદ રાખજો કે જીવનમાં સુખ તરફ જઈ રહ્યા છો ભલે અત્યારે આપણી સ્થિતિ ગમે તે હોય પણ હવે આગળની સ્થિતિ સારી આવવાની છે સારી થવાની છે એટલે ભગવાન સત્સંગમાં બેસાડે સુંદરકાંડમાં તો આખું ગણિત બતાવ્યું છે કે સત્સંગમાં આવો તો શું મળે તો કે સત્સંગમાં આવો તો સુમતિ મળે સાચી વાત છે ને સત્સંગમાં સુમતિ મળે અને કુસંગમાં કુમતિ મળે તો જેના જીવનમાં સુમતિ હોય તો શું થાય સુંદરકાંડમાં લખ્યું છે જહ સુમતિ વહ સંપત્તિ નાના જ્યાં સુમતિ છે ત્યાં સંપત્તિ છે અનેક પ્રકારની સંપત્તિ ખાલી ધનની વાત નથી ઘણા બધા સત્સંગમાં બેસો એટલે ઘણી બધી સંપત્તિ મળે તમારો સ્વભાવ સારો થાય જીભ ઉપર અમી આવે સારા સારા ગુણ મારાને તમારામાં આવે માટે જહ સુમતિ વહ સંપત્તિ નાના જહ કુમતિ
વહ વિપત્તિ નિદાન. જ્યાં કુમતિ હશે ત્યાં જોઈ લેજો કે ત્યાં આગળ દુઃખ જ હશે. ઘરમાં એક વ્યક્તિના જીવનમાં પણ જો કુમતિ હોય ને તો આખું ઘર છે ને એમ કહેવાય કે એની પાછળ દુઃખી થતું હોય છે. માટે કુમતિ કુસંગમાં મળે છે ને સુમતિ સત્સંગમાં મળે છે. તો દોડી દોડીને ક્યાં જવું જોઈએ? સત્સંગમાં જવું જોઈએ. અને અત્યારે કળિયુગની શરૂઆત થઈ ગઈ છે, કળિયુગ ચાલી રહ્યો છે. માટે હવે કળિયુગમાં તો એવું જોવા મળશે આપણે બધાને કે જે આપણે કદી વિચાર્યું પણ નહીં હોય એવા ઘરમાં પ્રસંગો, એવા ગામમાં પ્રસંગો બનશે. અને એવા ખોટા પ્રસંગો આપણા ઘરમાં ન બને એટલા માટે આપણા ઘરમાં સત્સંગ, જ્યાં સત્સંગ હશે ત્યાં સતયુગ હશે. અને જ્યાં સત્સંગ નહીં હોય, પૂજા નહીં હોય, પાઠ નહીં હોય, ભગવાનનું નામ નહીં હોય, એ જગ્યા ઉપર કળિયુગનો વાસ થશે. અને કળિયુગનો વાસ મતલબ ક્લેશ, ઘરમાં શાંતિ નહીં, ઘરમાં પૈસો તો એમ કહેવાય કે ક્યાં મૂકવો એ ઉપાધિ હોય, પણ એકબીજાના મન એમ કહેવાય કે એક ન હોય. માટે ભગવાનને કહેવાનું કે પૈસો માપનો આપજે, પણ ઘરની અંદર સંપ આપજે. બધા સાથે બેસીને વાતો કરી શકીએ, સાથે બેસીને જમી શકીએ, સાથે બેસીને જીવી શકીએ એવું રાખજે ભગવાન. એકલી સંપત્તિ ન માગતા. સંસ્કાર પણ એટલા જ જરૂરી છે અને સંસ્કાર સત્સંગથી આવે છે. માટે એ મા બાપની ફરજ છે કે પોતે સત્સંગ કરે અને પોતાના બાળકોને એ બાજુ લઈ જાય. આપણું કામ છે રસ્તો બતાવવાનું. એ માતા પિતાને એમ કહેવાય કે દુર્ભાગી છે કે જે માતા પિતા પોતે સત્સંગ નથી કરતા ને પોતાના બાળકોને સત્સંગમાં નથી લઈ જતા. ખાલી ભણાવવું એટલું જરૂરી નથી. ભણવાથી પેટ ભરવાની વિદ્યા શીખશે, પૈસા કમાવાની વિદ્યા શીખશે, પણ જીવન કેવી રીતે જીવવું એ જીવવા માટે, એ શીખવા માટે સત્સંગમાં બેસવું જરૂરી છે. કારણ કે ભણતરમાં તો એ જ શીખવાડશે કે કેવી રીતે પૈસા વધારે કમાઈ શકાય. પણ સંતો કહે છે કે સત્સંગની અંદર તમે દરેક વિદ્યામાં આગળ વધો એવા સુંદર મજાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. તો એકલી સંપત્તિ નહીં, સાથે સુંદર મજાની સન્મતિ પણ મને ને તમને મળે એવી આ સુંદર મજાની કથા, મહાદેવજીની કથા. અને મહાદેવજી તો સન્મતિનો દેવ જ કહેવાય છે. કહે છે કે બુદ્ધિ જોતી હોય તો મહાદેવજી પાસે જજો, શિવલિંગના દર્શન કરજો, શિવજીની પૂજા કરજો. રોજ નિયમ રાખજો, બીજું કશું ના કરી શકો તો દિવસમાં એકવાર મહાદેવજીના શિવાલય જઈને દર્શન કરજો. અને આપણા ચેહરધામમાં તો એટલું બધું સરસ મજાનું છે કે અહીંયા આવો તો તમને માતાજીએ મળે અને મહાદેવજીએ મળે. સાંભળો છો ને બધા? આવો છો ને બધા? અત્યારે બધા વોક કરવા માટે સવારના પોરમાં, સાંજે બધા એમને આંટા મારતા હોય છે રોડ ઉપર. તો આપણે શું કામ રોડ ઉપર આંટા મારીએ? આપણે માના ધામમાં આંટા ના મારીએ? તો માએ રાજી થાય કે જો મારી દીકરી આવી, મારો દીકરો આવ્યો. કારણ કે મંદિર રૂડું રૂપાડું આરસ પાણથી નથી લાગતું. મંદિરની શોભા એમાં આવેલા ભક્તોથી લાગે છે. મંદિરમાં જ્યારે ભક્તો બેઠા હોય ને એનાથી એની શોભા હોય છે. અને એ ભગવાન પણ બેઠો બેઠો અંદર વિચાર કરે કે આ કરોડોના મંદિરમાં મને બેસાડે તો છે, પણ મળવા તો કોઈ આવતા નથી. માટે આપણી આજુબાજુમાં જ્યાં પણ ભગવાનનું મંદિર હોય, દિવસમાં આપણે એક વાર તો જઈને ભગવાનને મળી આવવાનું છે, દર્શન કરી આવવાના છે. સમય તમે જે તમને અનુકૂળ આવે એ સમય લેજો, પણ ભગવાનના દર્શન કરવાનું એમ કહેવાય કે જરૂર નિયમ રાખજો. અને અમારા ભોળાનાથના મહાદેવમાં તો એવું છે કે 24 કલાક દરવાજા ખુલ્લા. સાંભળો છો ને બધા? બીજા બધા ભગવાનના દરવાજા બંધ થઈ જાય, પણ પહેલા તો મહાદેવના શિવાલયમાં દરવાજા જ ન હોય. અને અત્યારે કદાચ દરવાજા હોય, પણ મહાદેવજીના દરવાજા હંમેશા 24 કલાક ખુલ્લા જ હોય. તે પાર્વતીજીએ ફરિયાદ કરી મહાદેવજીને કે આ બધા દેવતાઓ કેવો બપોરે આરામ કરે છે, એ 4 થી સવારે બપોરે 12 થી 4 કેવો આરામ કરે, ને આપણે બસ 24 કલાક રાતે દરવાજા ખુલ્લા. એટલે કે બીજા બધા ભગવાનને ભલે બંધ કરતા, આપણા દરવાજા 24 કલાક ખુલ્લા હોવા જોઈએ. કારણ કે મારા ભક્તના જીવનમાં ક્યારે દુઃખ આવે અને એને મારી પાસે આવવું હોય તો એ સમય જોઈને દુઃખ થોડું આવે કે 12 થી 4 દુઃખ ન જવાય એવું તો ન હોય ને. મારા ભક્તના જીવનમાં ગમે ત્યારે દુઃખ આવે ને દોડીને મારા મંદિર આવે તો એને નિશાસો ના નાખવો જોઈએ. એટલા માટે દરવાજા 24 કલાક ખુલ્લા. એ જ્યારે આવે ત્યારે મારા દરવાજા ખુલ્લા મળે કે મારો મહાદેવ બેઠો છે, મારો બાપ બેઠો છે. આ મહાદેવજીની શું વાત કરું, એની કૃપાની શું વાત કરું.
એક ખેડૂત ભગત છે, ખેડૂત આપણા જેવો જ છે બિલકુલ. કે કંઈક સારું થાય તો ભગવાન તે કર્યું, કંઈક સારું થાય તો બધું મેં કર્યું, અને કંઈક આડું અવળું થાય તો ભગવાન તે કર્યું. સારું બધું આપણે કરીએ છીએ, અને કંઈક આડું પડે તો ભગવાન આવું શું કામ કર્યું. 50 વર્ષે એમ કહેવાય કે જરા કેવા ઠેસ વાગે ને અંગૂઠો આપણો તો જરા આગો પાછો થાય, તૂટે, તો ભગવાન એવી ફરિયાદ કરે કે ઓહો, આ મારો જ અંગૂઠો તોડવો તો તારે, એ હું જ મળ્યો તને. પણ ભગવાન કે 50 વર્ષ સુધી સાચવ્યો તો કોઈ દિવસ મને થેન્ક યુ ના કીધું. અને આજ જરા એમ કહેવાય કે થોડું વાગ્યું એમાં તો આપણું શરીર સારું હોય ને, ભગવાનની કૃપા છે. શરીર ભગવાને દીધું છે એ જ મોટામાં મોટી ભેટ છે, અને શરીર છે ત્યાં સુધી જ બધું છે. માટે શરીરને સાચવજો, અને શરીર જે આપ્યું છે એને પ્રેમથી અને ભાવથી એને યાદ કરજો. આ ખેડૂત પતિ પત્ની છે, એનો એક દીકરો છે, એની એક દીકરી છે. આજે રવિવારનો દિવસ છે, ગામડાનો ભક્ત છે, ખેતી કરે છે. કહેવાય કે સવારના પોરમાં તૈયાર થયો ખેડૂત, અને કહે છે કે લાવો આજે ખેતરમાં જવું. અને ખેતરમાં જવા માટે એનો પાવડો અને બધું લઈને ઉપડ્યો. ત્યાં તો છોકરો બૂમ પાડી, પિતાજી પિતાજી મારે આવું છે, આજે રવિવાર છે, આજે તો જવાનું નથી સ્કૂલે, શાળાએ જવાનું નથી, મારે આવું છે. અરે કે રહેવા દે ને તું, કે ના ત્યાં તડકો લાગશે. ના ના, જે થાય મારે આવું છે. તો છોકરો તૈયાર થઈ ગયો. તો નાની બેન હતી, એને કીધું કે ભાઈ જાય છે તો હું પણ સાથે સાથે આવું. અરે કે રહેવા દો, એટલે કે ના ના આવું છે. તો પછી ભાઈ તૈયાર થયો, બેન તૈયાર થઈ, તારી માતાજી તો જતી હતી, એટલે કીધું કે તો પછી ચલો 4 જણા જઈએ. અને 4 ભેગા થઈ અને ખેતરમાં જાય છે. સાંભળજો, ખેતરમાં પણ એમનું બીજું નાનું એવું ઘર હતું, રસોડું ખેતરમાં પણ નાનું એવું હતું. કઈ વાંધો નહીં, આપણે ત્યાં જઈને ત્યાં ભોજન બનાવશું ને ત્યાં જ રહીશું આજે આખો દિવસ. તો 4 જણા એમ કહેવાય કે ખેતરમાં આવે છે. હવે પતિ પોતાની રીતે પોતાના ખેતરના કામ કરે છે, પત્ની પોતાની રીતે રસોડામાં કામ કરે છે. અને આ બંને બાળકો, એક ગાડું હતું, એ ગાડામાં ઉપર ચડે છે, નીચે ઉતરે છે, ઉપર ચડે છે, નીચે ઉતરે છે, ખેતરમાં રમે છે. કહેવાય કે થોડો સમય થયો, અચાનક એ ખેતરની અંદર, એ ગાડાની અંદર એક ભયંકર સાપ બેસી ગયો હતો. એ ખેડૂતને ખબર નહીં, એના પત્નીને ખબર નહીં, આ બાળકોને ખબર નહીં. અને રમતા રમતા એમ કહેવાય કે પેલા નાના છોકરાનો પગ પેલા સાપ ઉપર પડ્યો, અને પેલા સાપે એવો ડંખ માર્યો અને જોરથી રાડ પાડી, પિતાજી પિતાજી. બેને જોયું તો મોટો સાપ, ભયંકર. કહેવાય કે ત્યાં તો ખેડૂત આવી જાય છે, ચીસ પાડે છે, અરે દોડો બધા દોડો, મારા બાળકને સાપ કાઢ્યો છે, એને તેડી લે છે. એમ કહેવાય કે એનું ઝેર ચડે નહીં એટલા માટે એને બાંધી દે છે. પણ કહેવાય કે ત્યાં થોડી વારમાં તો આખો એમ કહેવાય કે લીલો છમ છોકરો પણ થવા લાગ્યો છે, રાડો પાડવા લાગી, કોઈ બચાવો બચાવો. ગામમાંથી માણસો દોડતા દોડતા પણ આવવા લાગે છે. પણ આજે કોઈ વૈદ નહોતું, ડોક્ટર નહોતું, રવિવાર હતો એટલે બધું બંધ હતું, કોઈ મળતું નથી. કહે છે કે હે મહાદેવ બચાવો, હે મહાદેવ, હે ભગવાન બચાવો, તને મારો જ દીકરો મળ્યો, હે પ્રભુ મારા દીકરાનું ધ્યાન રાખજે, હે પ્રભુ મારા દીકરાને બચાવજે. કહેવાય કે ગાંડા જેવો થઈ ગયો છે ને એમ થયું કે આ તો જતો રહ્યો હવે. પણ સંતો કહે છે કે આ બધી એક બાજુ ધમાલ ચાલે ને એ જ વખતે ખેતરના એક સેઢા ઉપર એક વ્યક્તિ પેટી લઈને જતો હતો. એની આ બધી ધમાલ જોઈ એટલે દોડતા દોડતા આવે છે. શું થયું શું થયું? અરે અમારા બાળકને સર્પ કરડ્યો છે, જરા જો તો ખરા. બોલો કે ચિંતા ના કરો, હું વૈદ જ છું, બીજા ગામનો વૈદ છું, તમે ખસી જાઓ બધા. કહેવાય કે ઝેર નીકળી જાય એવા પ્રકારની ઔષધિ બધી લગાવવા લાગ્યો. કીધું બહુ અઘરું છે, ઝેર આખા શરીરમાં પ્રસરી ગયું છે, પણ હું પ્રયત્ન કરું છું, ચિંતા ન કરો. કહેવાય કે એની ઉપર દવા કરી, એની અસર થવા લાગી. 2 કલાકે છોકરાની આંખો પટપટાવા લાગ્યો, આંખો ખુલવા લાગી, થોડું થોડું ધીરે ધીરે સારું થવા લાગ્યું, બધું સારું થવા લાગ્યું. બીજા દિવસે ઘેર સૂતો છે, એની આંખો ખુલે છે, વાતો કરે છે. ભગવાન ઉપર એટલો બધો ગુસ્સો કર્યો, એટલો બધો ગુસ્સો કર્યો કે હે મહાદેવ, આ તારી માળા કરીએ, તારું ભજન કરીએ, તારી કથા સાંભળીએ, એનું તું આ ફળ આપે છે. ભોજન કરીએ તો તને ધરાઈને ભોજન કરીએ છીએ, સવારના ઉઠીને તારું નામ લઈએ છીએ, રાતે તારું નામ લઈએ છીએ,
અરે તારી મંદિરમાં સેવા કરીએ છે, એનું તે આ ફળ આપ્યું, મારા જ દીકરાને સાફ કરને. એટલું બધી એમ કહેવાય કે મહાદેવજીને સંભળાવે છે શિવાલયમાં જઈ. મહાદેવજી કઈ સાંભળે છે, કશું બોલતા નથી. થોડો સમય વીત્યો, હવે છોકરો બરોબર થઈ ગયો છે અને એ પોતાના ખેતરની કંઈક વસ્તુ લેવા માટે દુકાનોમાં ગયો હતો, બજારમાં ગયો હતો અને બહુ મોટું બજાર ભરાયું હતું. કહેવાય કે એ દુકાનમાં કંઈક લેતો હતો, એમાં એની પાછળ એક બહુ મોટું એમ કહેવાય કે નંદી બળદ આજે ગાંડો થયો છે. લોકોના સાયકલો ઉછાળે છે, બાઈકો ઉછાળે છે, એને શું થઈ ગયું કઈ નક્કી જ નથી. દોડતો ઘડીકમાં આમ દોડે, ઘડીકમાં આમ દોડે છે, બધું પાડતો, બધાને મારતો, બધા કે ભાગો, બધા કે ભાગો. આ ગાંડો થઈ ગયો છે બળદ. આને તો કઈ ખબર જ નથી, આ તો દુકાનમાં લેવાનો જ એ કરે છે. હવે એને કઈક એવા કલરના કપડાં પહેર્યા હશે કે બળદ હવે એની બાજુ જ આવે છે. બળદનું નિશાન હવે એમ કહેવાય કે આ ખેડૂત જ છે અને ખેડૂતને જોઈને એમ કહેવાય કે બળદ દોડ્યો છે. એવા મોટા મોટા એના શિંગડા હતા કે જો જરાક પણ અડી જાય ને તો પણ એમ કહેવાય કે એનું મૃત્યુ થાય. પણ જે એમ કહેવાય કે મારવા માટે નજીક આવે છે, બધા કીધું ભાગ ભાગ, પણ એ જોવે ત્યાં સુધી તો એકદમ નજીક આવી ગયો. પણ અચાનક એક ભાઈ આવી જાય છે અને એમ કહેવાય કે ખેડૂતને લઈને એક બાજુ એમ કહેવાય કે લઈ લેશે, નીચે પાડી દેશે. એનો પગ છોલાઈ જાય છે, હાથ છોલાઈ જાય છે, નીચે પાડી દેશે. પછી બળદ તો ત્યાંથી જતો રહેશે. પેલો ભાઈ કહે છે વાગ્યું તો નથી, એને કે વાગ્યું તો ખરું, જો તો ખરા. કે વાગ્યું તો ભલે વાગ્યું, પણ મરતા બચી ગયા. તમને ખબર છે, આ તમને મારે તો વાગત. અરે પણ આખા બજારમાં ભગવાન મારા સિવાય બીજું કોઈ ના જડ્યું. શું કે છે કે હે મહાદેવ, રાતે પાછો પહોંચી ગયો શિવાલયમાં કે આખા બજારમાં બીજું કોઈ નહીં, હું જ દેખાઉં છું. તો ભલું થાય પેલા માણસનું કે એને મને બચાવી લીધો, નહીં તો અત્યારે મારી વિધિ થતી હોત. કે મહારાજ ઉપર કેમ આવું થાય છે? મને એમ થાય છે કે હું ખોટું તો નથી કરતો અને મારે ભજન કરવું જ નથી. પણ મહાદેવને ભજન કર્યા વગર પાછો રહી પણ શકતો નથી. હે ભગવાન, તું મારી જોડે જવું કેમ કરે છે? મારી જોડે જવું કેમ કરે છે? પણ સંતો કહે છે કે દિવસો ધીરે ધીરે વીતવા લાગ્યા અને એને પોતાના ખેતરની અંદર ઘઉં વાયા હતા. સંતો કહે છે કે સુખના દિવસો એને આવતા દેખાયા, કારણ કે આજુબાજુના ખેતરોમાં ઘઉં થયા હોય ને એના કરતા સુંદર ઘઉં એના ખેતરમાં થયા હતા. આજુબાજુ વાળા બધા ભેગા થઈને જોવા આવે છે કે આપણા ખેતરમાં, આપણું ખેતર આના કરતા 4 ગણા ખેતર મોટા છે, આનું ખેતર નાનું, છતાં આનો પાક તો જો કેવો સરસ મજાનો થયો છે. આપણે બધા કરતા વધારે આના ઘઉં સારા, આના ઘઉં સારા. આપણે જો તો કોઈ છોડ સારા નથી લાગતા, કંઈક આપણને એમાં કંઈક ને કંઈ એમ કહેવાય કે ભૂલ દેખાય છે. સારા થશે કે નહીં એની ચિંતા છે ને. આના કેવા સરસ મજાના ઘઉં થયા છે, કેવા સરસ મજા, બધા ઈર્ષા થાય એવું થવા લાગ્યું. પણ કહેવાય કે થોડા દિવસો વીતવા લાગ્યા અને હવે એ દિવસ આવી ગયો છે કે જે દિવસે પાક લેવાનો છે, હવે ઘઉં લેવાના છે. કહેવાય કે મશીનો બોલાવ્યા છે, માણસો બોલાવ્યા છે, બધા ભેગા થયા અને એમ કહેવાય કે ઘઉં લેવા લાગ્યા છે. ખેતર બહુ મોટું, 2-3 દિવસનું કામ, 2 દિવસ કામ ચાલ્યું છે. ઘઉંના મોટા મોટા ઢગલા ખેતરોમાં થઈ ગયા છે. કીધું કે ભાઈ હવે આજે તો આપણે સાંજે બધું ભરી જ દેવું છે અને આ બધો જ એમ કહેવાય કે આપણે બજારમાં મોકલી દેવાનું છે, બધું ભરો જલ્દી. હવે ભરવાનું ચાલતું હતું પણ થોડું વધારે હતું એટલે કીધું કે આજે કામ નહીં થાય, આપણે એક દિવસ વધારે કરવો પડશે, મજૂરોને ફરીથી કાલે બોલાવવા પડશે. આ બધું આમ નામ રાખો, આપણે કાલે કરશું. કીધું કઈ વાંધો નહીં, વધારે છે, નહીં થઈ શકે, કાલે ભરશું. આપણે બધું એમને એમ રહેવા દીધું છે. એના પત્ની બોલાવવા આવે છે એટલે કીધું કે નહીં, મારે તો આજે અહીંયા સૂવું પડશે, આ ઘઉં બધા ખુલ્લા પડ્યા છે. પણ કહેવાય કે ગામના બધા લોકો જોવા માટે ચડ્યા છે કે ઓહો, આના ઘઉં તો જુઓ, એના દાણા તો જુઓ અને કેટલો બધો પાક થયો છે, જરા જુઓ તો ખરા. બધા ઈર્ષા કરવા લાગ્યા છે. બધા કહે છે કે વાહ વાહ, તારા ઉપર મહાદેવની કૃપા, એટલે કે હા, મારા ઉપર મહાદેવની કૃપા. આ બધી વાતો ચાલે છે. એના પત્નીએ કીધું કે રાતે ભલે તમે અહીંયા રહો, પણ સાંજનો સમય છે, જરા તમે જમી તો જાઓ, પછી આવજો પાછા. તો કે હા, કઈ વાંધો નહીં. ઘેર જાય છે, જમીને પાછું એમ કહેવાય કે આવે છે. ખેડૂત આજે એટલો બધો ખુશ છે. હે મહાદેવ, ત્યાં વર્ષમાં દુઃખ ઘણા આપ્યા, પણ મહાદેવ આ વર્ષે સુખે બહુ આપ્યું. હો મહાદેવ, અમારો પાક થશે, મારે આ 1 વર્ષ નહીં 2-3 વર્ષ સુધી ચાલે ને એટલું સરસ મજાનું મારું થઈ જશે. મહાદેવજી બહુ રાજી થઈને એમ કહેવાય કે આભાર માનતો હતો. અને એટલામાં તો એમ કહેવાય કે વાદળોના ગળગડાટનો અવાજ સંભળાવા લાગ્યો એને.
વાદળોને એમ કહેવાય કે ગળગળાટનો અવાજ સંભળાય છે ને થોડી વારમાં તો કાળા ડિબાંગ વાદળાઓ એમ કહેવાય કે આવા લાગ્યા છે. પાછો ઊભો થાય છે ને કહે છે કે આ બધું અચાનક વાતાવરણ કેમ બદલાવા લાગ્યું, આ શું થયું? અચાનક કમોસમી વરસાદ થવાની શક્યતા થવા લાગી. અને વાદળને જોઈ ગયો અને તો એવી ધ્રાસ પડી કે ઓહો, આ બધું ખુલ્લું પડ્યું છે, આ રાત પડી ગઈ છે, હવે કોણ આવશે ને આ બધું કોણ કરશે? મારા આખા વર્ષની મહેનત બધી એમ કહેવાય કે પાણીમાં જશે. પણ શું કરું? પ્લાસ્ટિક ખેંચવાની તૈયારી કરે ત્યાં તો મુશળધાર વરસાદ પડવા લાગે છે. અને બધા જ ઘઉં એમ કહેવાય કે વહી જાય છે. એવો ભયંકર વરસાદ પડ્યો ને એના ખેતરની આજુબાજુમાં ખેતરમાં જ પડ્યો. બધું જ એમ કહેવાય કે તહસ નહસ કરી નાખ્યું. દર વખતે એમ કહેવાય કે ખીજાતો તો એના કરતા આ વખતે 4 ગણો ખીજાયો છે. પણ કોને ના થાય? એમ લાગે કે હમણાં સવારે બધું આમ સોનાનો સૂરજ ઉગવાનો છે ને અડધી રાતે આવું થાય કે ભાઈ કેટલો બધો દુઃખી થઈ ગયો, એટલો બધો દુઃખી થઈ ગયો. રાતે રડવા લાગ્યો છે, સીધો શિવાલય જઈ અને માથા પછાડવા લાગ્યો. હવે મારે જીવવું નથી, મરી જવું છે. મારું કોઈ નથી. માણસો તો દગો આપે, પણ આજે મારો મહાદેવ પણ મને દગો આપે છે. અરે વરસાદ પડવાની ક્યાં જરૂર હતી? આ બધું કરવાની શું જરૂર હતી? રડવા લાગે છે, માથા પછાડતો હતો. કેવા કે માથા પછાડતો હતો એમાં અંદરથી શિવાલયમાંથી અવાજ આવે છે, હે દીકરા, શું થયું? આટલો બધો નિરાશ શું કામ થઈ ગયો? એ તમે કોણ બોલો છો? હું તારો મહાદેવ બોલું છું. મારો મહાદેવ ના બોલે. હા, હું મહાદેવ બોલું છું. તો મારે નથી કરવી તમારી જોડે વાત. અરે આવો ભગવાન હોતો હશે? દુનિયા કહે છે ભોળાનાથ છે. શેના ભોળાનાથ? અરે આખા ગામમાં કોઈનો છોકરો ન મળે ને મારા છોકરાને સાપ કરડવાનો? આખા બજારમાં બીજો કોઈ ન મળે, મને જ બળદ મારે? અને એમ કહેવાય કે ચારે બાજુ આટલા બધા ગામડા છે, કોઈના પાકને નુકસાન ના થાય ને મારા આ પાકને નુકસાન કર્યું. હે મહાદેવ, આ બધું શું કામ કર્યું? મહાદેવજી કહે છે કે નુકસાન કર્યું તને દેખાય છે, પણ તને આ બધામાંથી બચાયો એ હું તને ના દેખાયો? બસ એનો બચાયો. ત્યારે મહાદેવજી કહે છે કે તારા દીકરાને જ્યારે વિષ સર્પ કરડ્યો ત્યારે એ સાપે કરડ્યો તો તને દેખાયું. એ સાપ કેવો ભયંકર હતો એ તને ખબર છે? એ સાપ કરડે ને 6 સેકન્ડમાં એનું મૃત્યુ થઈ જાય એવો ભયંકર એ સાપ હતો. પણ એ વખતે વૈદ બનીને આવ્યો તો બીજો કોઈ નહોતો. મહાદેવજી કહે છે કે હું જ આવ્યો તો. વૈદ બનીને જે આવ્યો તો, તારા દીકરાને જે બચાવ્યો તો ને, મરી ગયેલો હતો તારો દીકરો, એમાં પ્રાણ મેં પૂર્યા હતા. અને મારો એ તને એક સાપ દેખાયો, પણ બચાવવા વાળો હું તને ન દેખાયો. અને જયારે બજારની અંદર જયારે એ બળદ તને મારવા માટે આવ્યો, એ બળદ તને મારી જ નાખવાનો હતો. તારા હાથની અંદર કાળ યોગ ચાલતો હતો, ચંડાળ યોગ ચાલતો હતો, તારે મરવાનું જ હતું. પણ એ વખતે તારો ખભો પકડીને નીચે પાડવા વાળો બીજો કોઈ નહોતો. મહાદેવજી કહે છે હું જ આવ્યો તો બેટા. હવે એને થોડું આનંદ પણ થાય છે, પણ કે એ તો બરોબર, પણ આ પાક મારો શું કામ બગાડ્યો? અમારે આ મહેનત, આ 4 મહિનાની મહેનત તમે શું કામ બગાડી પ્રભુ? ને કહે છે દીકરા, તારા ઘઉં એવા સરસ થયા છે. આ બધા જોઈને કામ બધા ઈર્ષા કરતા હતા. અને એટલી બધી ઈર્ષા કરતા હતા કે આજુબાજુના ગામના માણસો ભેગા થઈ નક્કી કર્યું હતું કે આપણો પાક સારો નથી થયો તો આનો પણ ન થવો જોઈએ. અને આ ઘઉંની અંદર એ લોકોએ ઝેર મિલાવી દીધું હતું કે આ જે ખાય બધાનું મૃત્યુ ત્યાં થાય. તો ત્યારે એને ખબર પડે તો તારા ખાવાના ઘઉંમાં પણ ઝેર મિલાવ્યું હતું ને તું વેચાતે બધામાં મિલાવ્યું હતું, તારો અપયશ થાત. અને એવું ન થાય ને એટલા માટે આ મારે વરસાદ લાવવો પડ્યો છે બેટા. મેં તારી રક્ષા જ કરી છે. સાંભળો છો ને બધા? આ ખાલી આ ખેડૂત ભક્ત જોડે થાય છે એવું નહીં. આપણા બધાના જીવનમાં આવા પ્રસંગો બનેલા છે. જરા આંખો બંધ કરીને વિચારો ત્યારે ખબર પડે. આપણી કોઈ તાકાત નથી હોતી કે આપણે એ કામ કરી શકીએ. એવા કામ પણ ભગવાન આપણા પાસે કરાવે છે. એની પાછળ આપણે દરેક ક્રિયાની પાછળ ભગવાન છે એટલા માટે થાય ને. તો ભગવાનની કૃપા ના હોય ને તો હાથ આમ ઊંચો નામ નીચો ના કરી શકો. સાંભળો ને, ભગવાનની કૃપા થાય ત્યારે આ પલકારો ઉપરથી નીચે થઈ શકે, એ અંદરથી નીકળી જાય બહાર એટલે પૂરું થઈ ગયું. માટે જે ભગવાન આટલી બધી દયા કરે છે, આટલી બધી કૃપા કરે છે, બદલામાં આપણી પાસે શું માગે છે? ભગવાન કહે છે કે હું તમને 24 કલાક સાચવું છું. મારે તમારી પાસે કશું નથી જોતું. અને તમારે આપવાની ઈચ્છા હોય તો એક કામ કરો, 24 કલાકમાં ખાલી 24 મિનિટ તો મને આપો.
24 મિનિટ આંખો બંધ કરીને બેસો. બહાર તો ઘણું જોવો છો, બહારનું તો ઘણું સાંભળો છો, પણ હું અંદરથી તમને કહેવા માંગુ છું એ તો મારું તો સાંભળો કોઈ દિવસ. માટે પોતાના જીવનમાં ઉતરવાનું છે, પોતાના ભીતરમાં ઉતરવાનું છે. અને જે વ્યક્તિ પોતાના ભીતરમાં ઉતરે છે, સંતો કહે છે એને ભીતરમાં પ્રકાશ થાય છે ને બહારે પ્રકાશ થાય છે. આજે દુનિયામાં જે લોકો મોટા બન્યા છે, મહાન બન્યા છે, આગળ વધ્યા છે, એની પાછળનું કારણ છે કે એ બધાના મન મજબૂત હોય છે. અને મન મજબૂત કરવો હોય તો જીવનમાં તપ કરવું પડે, સાધના કરવી પડે. આપણે ઉપવાસ કરીએ, ઘણા કે ભગવાનના નામ આ બધા ઉપવાસ શું કામના? અલ્યા ભઈલા એક દિવસ કરી તો જો. રોજ આપણે જમતા હોય ને એક દિવસ નક્કી કરીએ કે ભાઈ મારે સોમવારે ઉપવાસ કરવાનો છે, એટલે મનને કહેવાનું છે કે ભાઈ સોમવારે આપણે ભોજન નથી કરવાનું. તો આખો દિવસ યુદ્ધ ચાલે મારું ને તમારા આપણા મનનું. મન કે જમવું છે, આપણે કે નથી ખાવું. અને જે દિવસે ઉપવાસ કર્યો હોય એ દિવસે સારામાં સારી ગમતી વસ્તુ સામે આવે. પરીક્ષા થતી હોય આપણી કે મન જીતે છે કે તમે જીતો છો, મન જીતે છે કે તમે જીતો છો. અને તમે એમ કહો કે નહીં એટલે નહીં. અને જ્યારે દિવસ પૂરો થાય એટલે તમારા મન ઉપર તમે વિજય પ્રાપ્ત કર્યો છે. આવો 1 દિવસ જાય, 2 દિવસ જાય, 3 દિવસ જાય ને એટલે ધીરે ધીરે મનને ખબર પડી જાય કે આ જે વિચારે છે ને એવું કરીને રહે છે. માટે તમારા દરેક સંકલ્પમાં મન તમારી સાથે રહે. કે આ એકવાર સંકલ્પ કરશે ને કે મારે હવે પરીક્ષામાં સારા ટકા લાવવા છે, તો આ નક્કી કરશે તો આ ભણશે ને આગળ આવશે જ. પણ જે માણસ એક ઉપવાસ ન કરી શકે એના દરેક સંકલ્પો એમ કહેવાય કે પછી પાંગળા જ હોય છે. માટે ઉપવાસની પાછળ એમ કહેવાય કે બહુ મોટું વિજ્ઞાન કામ કરે છે. શરીર તો સારું થાય જ છે, પણ તમારા મનને જીતવાની આ બધી એક એક ઉપાયો છે. તમે 2 કલાક કથામાં બેસો, 3 કલાક કથામાં બેસો તો મન તો ના પાડે. એને ક્યાં બેસવું ગમે છે? એને ક્યાં બીજાનું સાંભળવું ગમે છે? એને તો બીજાને સંભળાવવું જ ગમે છે. પણ તમે કહો કે નહીં મારે જવું છે, હું કલાક સાંભળીશ, હું 2 કલાક બેસીશ. આ તમે મન ઉપર વિજય પ્રાપ્ત કરે ને એ કથામાં આવી શકે. એ તો ઘણા ગોદડા ઉઠીને સૂઈ જાય. પણ આવ્યા છો એનું કારણ કે મનનું તમે માન્યું નથી, તમે તમારું માન્યું છે. અને ભગવાનના ભક્તિના રસ્તા ઉપર તમે પગલું ભર્યું છે, ડગલું ભર્યું છે. તો એવા દેવાધિદેવ શ્રી મહાદેવજીની આ કથા આપણા મનને મજબૂત કરે છે. આપણા જીવનના એમ કહેવાય કે સંકલ્પોને પૂર્ણ કરવાની શક્તિ મનને તમને આપે છે. એવા દેવાધિદેવ શ્રી મહાદેવજી છે. શતરુદ્ર સંહિતાની અંદર મહાદેવજીના અલગ અલગ અવતારોની કથા છુપાયેલી છે. જેમાં એક સુંદર મજાની કથા છે. કહેવાય કે જેને ગ્રહોની પીડા, આજે બધા માણસો એમ કહેવાય કે અમુક વાર જીવનમાં તકલીફ પડે ને એટલે જ્યોતિષી પાસે જાય અને કે ભાઈ જરા જુઓ તો ખરા ને અમારે કયો ગ્રહ નડે છે, શું થાય છે, આ બધું અવળું જ પડે છે. તો એ ગ્રહો નડે નહીં. અને બધા ગ્રહો કરતા સૌથી મોટામાં મોટો ભયંકર ગ્રહ જો કોઈ નડે તો કયો ગ્રહ છે? શનિના ગ્રહને એમ કહેવાય કે જો શનિની 7.5 જેને આવી તો શનિની 7.5 2 રીતની હોય. રાજા હોય તો રંગ બનાવી દે, અને શનિ મહારાજની કૃપા થાય તો રંગ હોય તો રાજા બનાવી દે. એવા શનિ મહારાજ છે. તો કે આ ગ્રહોની 7.5 અને ગ્રહોની ચાલ બધા ઉપર અસર કરે છે. પણ એક મહાદેવજીનો એક અવતાર થયો જેનું નામ છે પીપલાદ મુનિ. એને સુંદર મજાનો રસ્તો બતાવ્યો છે કે આ ગ્રહ પીડા કોઈને નડે નહીં. એના માટે એક સરસ મજાની વિધિ બતાવી છે. અને આ કથાના અંતમાં એવું લખ્યું છે કે આ કથા પણ જો કોઈ પ્રેમથી અને ભાવથી દિવસમાં પોતાના ઘરમાં વાંચે અથવા એને સાંભળે તો એના પણ કોઈ ગ્રહ અવડા ચાલતા હોય તો એ પણ સવડા થઈ જાય છે. અને જે મહાદેવજીનો ભક્ત હોય એને તો કોઈ ગ્રહ નડતા જ નથી. સાંભળો છો ને બધા? જે મહાદેવજીની પૂજા કરે છે, મહાદેવજીના શરણમાં છે, કારણ કે બધા ગ્રહોના ગુરુ મહાદેવજી છે. માટે તમે મહાદેવજીનું ભજન કરતા હોય તો ગ્રહ તમારાથી સાચવીને રહેશે, દૂર રહેશે. માટે એવા સુંદર મજાની કથામાં આપણે આગળ વધવું છે. પણ જરા 2 મિનિટ માટે પ્રેમથી અને ભાવથી 2 મિનિટ માટે કીર્તન કરીને પછી આપણે બધા આગળ વધીએ. ડમ ડમ ડમરૂ વાગે રે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બધા બેઠા બેઠા બોલજો. હો ડમ ડમ ડમરૂ વાગે રે ઓમ નમઃ શિવાય.
ડમ ડમ ડમરો વાગે રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય હો જરા તાલી પડજો ડમ ડમરો વાગે રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ડમ ડમરુ વાગે રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એના મસ્તક પર ચંદ્ર બિરાજે રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્ર વિરાજે રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભાલે રે ચંદ્ર બિરાજે રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભાલે ચંદ્ર વિરાજે રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ડમ ડમ ડમરો વાગે રે ઓમ નમઃ શિવાય ડમ ડમ ડમરુ વાગે રે ઓમ નમઃ શિવાય જરા તાલી પાડો. નમઃ શિવાય જય હો મહાદેવ હાથમાં ત્રિશૂળ શોભે રે ઓમ નમઃ શિવાય એના હાથમાં ત્રિશૂળ શોભે રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એના હાથમાં ત્રિશૂળ શોભે રે ઓમ નમઃ શિવાય એના હાથમાં ત્રિશૂળ શોભે રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હા ડમ ડમ ડમરો વાગે રે ઓમ નમઃ શિવાય ડમ ડમ ડમરુ વાગે રે ઓમ નમઃ શિવાય એની જટામાં ગંગા વિરાજે રે ઓમ નમઃ શિવાય એની જટામાં ગંગા બિરાજે રે ઓમ નમઃ શિવાય એની જટામાં ગંગા વિરાજે રે ઓમ નમઃ શિવાય એની જટામાં ગંગા બિરાજે રે ઓમ નમઃ શિવાય ડમ ડમ ડમરો વાગે રે ઓમ નમઃ શિવાય રમ ડમ ડમરુ વાગે રે ઓમ નમઃ શિવાય
બિરાજે રે ઓમ નમઃ શિવાય. તો કૈલાસે બિરાજે રે બિરાજે રે ઓમ નમઃ શિવાય. તો કૈલાસે બિરાજે રે ઓમ નમઃ શિવાય. તો કૈલાસે બિરાજે રે બિરાજે રે ઓમ નમઃ શિવાય. અરે હાલો ને જોવા જઈએ ડમરું વાગે રે ઓમ નમઃ શિવાય. હાલો ને જોવા જઈએ ડમરું વાગે રે ઓમ નમઃ શિવાય. ડમ ડમ ડમરું વાગે રે ઓમ નમઃ શિવાય. ડમ ડમ ડમરું વાગે રે ઓમ નમઃ શિવાય. અરે હાલો ને જોવા જઈએ ડમરું વાગે રે ઓમ નમઃ શિવાય. હાલો ને જોવા જઈએ ડમરું વાગે રે ઓમ નમઃ શિવાય. ડમ ડમ ડમરું વાગે રે ઓમ નમઃ શિવાય. ડમ ડમ ડમરું વાગે રે ઓમ નમઃ શિવાય. સદા ભવાની સહાય કરો અને સન્મુખ રહો ગણેશ. પંચદેવ મળીને મારી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બોલો હર હર મહાદેવ બધા જરા પ્રેમથી બોલવાનું છે. બોલો હર હર મહાદેવ ખાલી મહાદેવ બોલવાનું છે જોરથી. બોલો હર હર મહાદેવ. ગ્રહ પીડાને દૂર કરનારો અને ક્રૂ ગ્રહની દ્રષ્ટિને દૂર કરનારી સુંદર મજાની કથા છે પીવલાદ મુનિની. અને આજે વાતાવરણ એવું છે કે દરેકના જીવનમાં કંઈક ને કંઈક થોડું મોટું નાનું મોટું કષ્ટ હોય છે. તો હું તમને પહેલા એક બીજી નાની વાત કરું કે દેવાધિદેવ મહાદેવજીનું નામ એ તમામ કષ્ટોનું નિવારણ કરનારું છે. એક આપણા જેવો જ એક વ્યક્તિ એક સંત પાસે જાય છે ને કહે છે કે મહારાજ મારા જીવનમાં પણ કે બહુ તકલીફ છે, બહુ દુઃખ છે. હમણાં કે હું જેમાં પૈસા રોકું ને એમાં બધામાં નુકસાન થાય છે. સાંભળો છો ને બધા કે મકાન લઉં તો મકાનનો ભાવ ઘટી જાય, જમીન લઉં તો જમીનના ભાવ ઘટી જાય. હું જે કામ કરું એમાં નુકસાન જ જાય છે. એટલે કે કંઈક રસ્તો બતાવો. એટલે મહારાજે કીધું કે એક કામ કરો, હવે ટૂંક સમયમાં કે શ્રાવણ મહિનો આવે છે, એટલે કે શ્રાવણ મહિનાના 4 સોમવાર તારે વધારે નહીં. તું તો સોનાના સિક્કા આપી શકે એવો છે, ચાંદીના સિક્કા આપી શકે એવો છે, પણ વિધિ એવું કહે છે કે 30 વસ્તુનું દાન કરવાનું છે. તો 30 વસ્તુનું દાન કરવું એના કરતા તું 30 રૂપિયાનું દાન કરજે. સાંભળો છો ને બધા? 31 પણ નહીં ને 29 પણ નહીં, 30 રૂપિયાનું દાન કરજે. અને 4 સોમવાર જતા રહેશે પછી તો તું 300 નહીં 3,000 રૂપિયાનું દાન કરે એવો તું થઈ જઈશ. પણ આ 4 સોમવાર 30 રૂપિયાનું જ દાન કરવાનું છે. કે ભલે કોઈ જેને જરૂરિયાત વાળા હોય એને તું આપજે. કે ભલે તો પોતે 30 રૂપિયા છૂટા ભેગા કર્યા અને પહેલા સોમવારે શિવજીની પૂજા કરવા માટે શિવાલયમાં પહોંચી ગયો. શિવાલયમાં પહોંચ્યો એટલે મહાદેવજીના દર્શન કર્યા. દર્શન કરીને બહાર નીકળ્યો, હાથમાં 30 રૂપિયા લઈ અને બહાર નીકળ્યો. તો મોટું મંદિર હતું, તો બધા ભિક્ષુકો લાઈનમાં બેઠા હતા. તે બધાને આપવા લાગે છે. 1 2 3 4 5 29 ને આવડતું હોય તો બોલજો. હવે એના હાથમાં રૂપિયા 30 અને ત્યાં આગળ બેઠેલા ભિક્ષુકો પણ 30 જ હતા. એટલે એવો રાજી થઈ ગયો કે ઓહો ભગવાનની કેવી દયા. જો 31 હોત તો કોકનો નિશાસો લાગત ને 29 હોત તો એકને શોધવા જવું પડત. પણ મહાદેવની કેવી દયા કે 30 જ રૂપિયા ને 30 જ બેઠા છે. રાજી રાજી થઈ ગયો. જાય છે ઘેર. અઠવાડિયું થયું એટલે પાછો સોમવાર આવ્યો એટલે પાછો મંદિર આવ્યો. પણ એ મંદિરે આવ્યો પણ એમાં જે ભિક્ષુકો ઊભા હતા ને બેઠા હતા બધા, એ ભિક્ષુકોમાંથી એક જણા એક બીજા ભિખારીને વાત કરી
કે એક શેઠ આવે છે, રૂપિયો આપે છે. તો પેલો 2 કિલોમીટર ચાલીને આવ્યો રૂપિયો લેવા. તો છેલ્લો જઈને બેસી ગયો. આ બાજુ શેઠ દર્શન કરીને બહાર નીકળ્યા અને પૈસા આપવા લાગ્યા. 1 2 3 4 5 29 ને બોલતાય નથી. હવે 30 જણને આપે ને, પેલો 31માં બેઠો તો કે લાવો. એટલે કે તું, એટલે કે આટલા બધાને આપ્યા અને મને આપશો તો કઈ તમે કઈ ગરીબ નહીં થઈ જાઓ, 1 રૂપિયો આપો. એટલે કે નહીં, મહારાજે ના પાડી છે, નહીં 29 નહીં 31, 30 જ. અરે પણ 1 રૂપિયામાં શું થશે તમારું? અલે ભાઈ 1 રૂપિયામાં કઈ થઈ નહીં, પણ નિયમ છે 30 જ આપવાના છે. તો ભિખારી કે કઈ વાંધો નહીં, હું એ જોઈ લઈશ, હજી 2 સોમવાર બાકી છે. તમારી વાત છે કે હજી 2 સોમવાર બાકી છે. કે ભાઈ તારી જોડે ક્યાં દુશ્મની કરવી છે, ભલે તું લઈ લેજે. હવે 3જો સોમવાર શેઠ આવ્યા, દર્શન કર્યા, દર્શન કરીને ઉતર્યા નીચે. તે પૈસા ગણતા ગણતા પહોંચ્યા. આમાં પેલો ભિખારી વિચાર કર્યું કે ગઈ વખતે છેલ્લો બેઠો હતો ને એટલે રહી ગયો, એટલે આ વખતે પહેલો આવીને બેસી ગયો. પણ પેલો શેઠ નીચે ઉતરતા ઉતરતા પેલો ભિખારી યાદ આવ્યો કે બચારો ગઈ વખતે છેલ્લે બેઠો હતો એટલે રહી ગયો, એટલે શેઠે છેલ્લેથી ચાલુ કર્યો. 1 2 3 4 5 29 ને પેલો પહેલો બેઠો તો કે લાવો શેઠ. એટલે કે તું અહીં બેઠો છે? શેઠ કે મને બધી ખબર છે, મને જોઈને તમે એ બાજુ જતા રહ્યા હતા. એટલે કે મેં તને નથી જોયો. કશું વાંધો નહીં, કે હજી 1 સોમવાર બાકી છે, હવે છેલ્લો સોમવાર છે, સાંભળજો. શેઠ આયા કે છેલ્લો સોમવાર છે એટલે શેઠાણી નહીં લેતા આયા. તો બંને જણા દર્શન કરીને નીચે ઉતર્યા. તો પેલો ભિખારી વિચાર કરે કે છેલ્લો બેઠો તો રહી ગયો, પહેલો બેઠો તો રહી ગયો, એટલે હવે વચ્ચે જઈને બેસી જાઉં. તો વચ્ચે જઈને બેઠો. તો શેઠે વિચાર કરે નીચે ઉતરતા ઉતરતા કે પેલો ભિખારી બચારો પહેલો બેઠો તો રહી ગયો, છેલ્લે બેઠો તો રહી ગયો. તો આપણે એક કામ કરો શેઠાણી, 15 રૂપિયા તમે રાખો, 15 રૂપિયા હું રાખું છું, તમે આગળથી આપો, હું પાછળથી આપું છું. શું થયું? એ જ રહી ગયો. એમ ઘણી વાર ઘણાના નસીબ એવા હોય ને, તે બધામાં રહી જ જાય છે. પણ સંતો કહે છે કે જેનું ભજન મહાદેવજીના તરફ હોય એ રહી નથી જતા. માટે હંમેશા દેવાધિદેવ શ્રી મહાદેવજીને યાદ કરજો. કહે છે કે પીપલાદ મુનિ એ દધીચી ઋષિના સંતાન છે. દધીચી ઋષિ કહેવાય કે એમની માતાનું નામ સુવર્ચાજી છે. અને આ દધીચી મુનિ એ ચમન ઋષિના પુત્ર છે. ચમન ઋષિ દેવાધિદેવ મહાદેવજીના પરમ ભક્ત હતા. અને એમના ઘેર આ દધીચી મુનિનો જન્મ થાય છે. આ કથા કોણ કરે છે? તો કહે છે કે નંદીજી મહારાજ આ કથા સંભળાવી રહ્યા છે સનત કુમારોને. અને નંદીજી મહારાજ કહે છે કે જ્યારે આ ઘટના બની એ વખતે વૃતાસુર નામના અસુરનું ચારે બાજુ સામ્રાજ્ય હતું. વૃતાસુર એને એમ કહેવાય કે ચારે બાજુ સામ્રાજ્ય હતું. અને તમામ દેવી દેવતાઓ ભેગા થાય છે અને બ્રહ્માજી પાસે જાય છે. કહે છે કે આ વૃતાસુર હેરાન કરે છે અને બીજા બધા અસુરો જેવા કે ત્રષ્ટા વગેરે બધા અસુરોને ભેગા કરી આ વૃતાસુર ચારે બાજુ દુઃખ ઉત્પન્ન કરી રહ્યો છે, બધાને મારે છે અને દેવતાઓ બધા ગમે ત્યાં ભાગી રહ્યા છે. માટે હે પ્રભુ, તમે કંઈક દયા કરો, કંઈક રસ્તો બતાવો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે મારી પાસે નહીં, તમે શિવજીના પરમ ભક્ત દધીચી ઋષિ પાસે જાઓ, તમે શિવજી પાસે જાઓ તો રસ્તો મળશે. સંતો કહે છે કે વૃતાસુરને મારવા માટે, ત્રષ્ટા જેવા મોટા મોટા અસુરોને મારવા માટે અંતે એક મીટિંગ ભરાય છે ને નક્કી થયું કે દધીચી મુનિના અસ્થિમાં એ શક્તિ છે કે એના અસ્થિમાંથી જો શસ્ત્ર બનાવવામાં આવે ને તો જ વૃતાસુર મરે, તો જ રાક્ષસ મરે. તો આપણે બધાએ ક્યાં જવું પડશે? દધીચી ઋષિ પાસે જવું પડશે. અને એમની પાસે જો એમના અસ્થિ માગીએ તો જ એમ કહેવાય કે આ અસુર નાશ પામે. દધીચી મુનિ છે મહાદેવજીના પરમ ભક્ત છે. કહેવાય કે આ તમામ દેવી દેવતાઓ દેવાધિદેવ મહાદેવજીનું નામ ગાતા ગાતા જાય છે. અને પહેલા તો જ્યારે બેસે છે ત્યારે અડધો કલાક દેવાધિદેવ મહાદેવજીના વખાણ કરે છે, મહાદેવજીના ગુણ ગાય છે કે દેવોમાં દેવ શ્રી મહાદેવ. કહેવાય કે બીજા કોઈ દેવની પાસે જાઓ તો તમે નિરાશ થઈને પાછા પડો, પણ મહાદેવજીના શરણમાં જાય અને નિરાશ મહાદેવજી કોઈ દિવસ કરતા નથી. અને દેવાધિદેવ મહાદેવજીના ઘણા બધા નામ છે. એમાં
મહાદેવજીને કોઈ શંકર કહેશે, કોઈ શિવ કહેશે, કોઈ હર કહેશે. એમાં મહાદેવજીનું એક નામ છે ખાસ, ભોળાનાથ. મહાદેવજીને આપણે શું કહીએ છીએ? ભોળાનાથ. તો મહાદેવજીને ભોળાનાથ શું કામ કહીએ છીએ ખબર છે? મહાદેવજીને ભોળાનાથ શું કામ કહીએ છીએ ખબર છે? એક તો ભોળા છે તો બરોબર છે, પણ ભોળાનાથ શું કામ કહીએ છીએ? એટલા માટે કહીએ છીએ, કાલે તમારે એ જાણવું હોય ને તો એક પ્રયોગ કરવો પડશે. કરશો બધા પ્રયોગ? હા, એ નથી બોલતા, બોલો. બધાને એમ થયું કે હમણાં કંઈક માગશે. કાલે કરશો ને, એક પ્રયોગ કરવાનો છે. શું કરવાનું છે? બધાએ સવારે 4 વાગે ઉઠવાનું છે. ઘણા કહે છે અમે તો 3:30 ઉઠીએ છીએ. 4 વાગે ઉઠવાનું છે, પણ રાતે એમ કહેવાય કે એક સરસ મજાનો તાંબાનો લોટો લેવાનો છે અને તાંબાના લોટામાં પાણી ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું છે. અને પછી સવારના પોરમાં તૈયાર થઈ જવાનું છે અને ફ્રીજમાંથી એ ઠંડો લોટો લઈ લેવાનો છે અને લોટો લઈને ઘરની બહાર નીકળવાનું. જ્યાં 4 રસ્તા પડતા હોય ને ત્યાં જવાનું છે અને 4 રસ્તા ત્યાં જઈ અને થોડી વાર રાહ જોવાની અને પછી ત્યાંથી જે પહેલો નીકળે એને ઊભો રાખવાનો અને એને કે ઊભા રહો એટલે ઊભા રહે. પછી કે થોડી વાર આંખો બંધ કરો, આંખો બંધ કરે એટલે લોટો એના ઉપર રેડી દેવાનો છે. હા, પછી કહેવાનું રહી ગયું કે ત્યાં ઊભા ના રહેતા, ઘર ભેગા. હવે સવારના પોરમાં 4 વાગે કોકના ઉપર આવું કરીએ તો શું થાય? ઝઘડો થાય ને. પણ આ જ વસ્તુ તમે સવારના પોરમાં 4 વાગે ઉઠો, તૈયાર થઈ જાઓ, સરસ મજાનો લોટો ઠંડા પાણીનો લઈ અને દેવાદિદેવ મહાદેવજીને ચડાવે તો મહાદેવજી આશીર્વાદ આપે. માગ બેટા માગ, તારે શું જોઈએ છે? કારણ કે મહાદેવજીને જેટલું ઠંડુ જળ હોય એટલું મહાદેવજીને અતિશય પ્રિય છે શિવલિંગ ઉપર. માટે બીજો તો ઝઘડો કરે પણ મહાદેવજી રાજી થાય એટલા માટે એને ભોળાનાથ કહેવાય છે. અને એને રાજી કરવા માટે કોઈ દાગીના નથી જરૂર. એ તો કહે છે કે એક પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર, દયાલુ રીજ કર દેતે હે ચંદ્રમૌલી ફલ 4. તારે કઈ આપવું ને ત્યારે એક પત્તું લઈને આવે, બિલ્વ પત્ર, એક લોટો ભરી લાવ ખાલી જળનો અને એક સરસ મજાનો ફૂલ ચડાવી દે. તું 3 વસ્તુ આપ, હું તને 4 વસ્તુ આપું. એવો દેવાદેવ મહાદેવ છે. એટલા માટે ભોળાનાથ છે મહાદેવજી. કહેવાય કે આવા સરસ મજાના વખાણ કરે છે. દધીચી મુનિ આ રાજી થઈ જાય છે. કહે છે કે મહાદેવનો ભક્ત હોય ને એની સામે મહાદેવની વાત થતી હોય ને એના હૃદયમાં જો આનંદ ન થાય, સમજો કે ભક્તિમાં આપણી કંઈક ખામી છે. એટલા બધા રાજી થઈ જાય છે ને પછી કહે છે કે મહારાજ એક વસ્તુની જરૂર પડી છે. તો તમે કહેતા હોય તો, એટલે કે હું બધું સમજુ છું, બધું જાણી ગયો છું. પોતાના પત્ની ત્યાં આગળ બેઠા હતા, એમને કીધું કે તમે જરા અંદર જાઓ. પત્ની અંદર જાય છે ને કહે છે કે મને ખબર છે તમારે મારા અસ્થિઓની જરૂર છે. હવે અસ્થિ આપવા એનો મતલબ છે કે તમારે મરવાનું છે. તો કહે છે કે કંઈ વાંધો નહીં. પોતે ધ્યાન લગાવે છે, સમાધિ લગાવે છે અને સમાધિમાં પોતાના પ્રાણ છોડી દે છે, ભગવાનમાં જતા રહે છે. શરીર જાય છે પડી. એક ગાયને બોલાવે છે. ગાય એમ કહેવાય કે બધું માંસ ચટાવે છે અને એમાંથી જે અસ્થિ હતી, એમાં જે આ રીઢની હડ્ડી છે, જે એમાંથી કહેવાય કે વજ્ર બનાવે છે. એમાંથી એમ કહેવાય કે ધનુષ્ય બાણ બનાવે છે અને એમાંથી અસ્ત્ર અને શસ્ત્ર તૈયાર કરે છે અને તમામ એ અસુરોનો નાશ કરે છે અને દેવતાઓનો વિજય થાય છે. કહેવાય કે દેવતાઓનો વિજય થયો, ચારે બાજુ જય જયકાર થયો. આ બધું તો થયું, પણ સંતો કહે છે કે પછી એમના પત્ની સુયશાજી એમ કહેવાય કે બહાર આવે છે અને પોતાના પતિને મરેલો જોવે છે, મૃત્યુ પામેલા જોવે છે. એટલે એમ કીધું કે ઓહો, પહેલા તો બહુ આક્રંદ કરે છે, પણ ખબર પડી કે દેવતાઓના હિત માટે મારા પતિએ પોતાના પ્રાણ આપ્યા છે. ધર્મ માટે, મંદિર માટે, ગાય માટે, દેશ માટે જે જીવે છે ને જે મરે છે એ મરતા નથી, એ તો અમર થઈ જાય છે. મારો આ પતિ આજે દેવતાઓ માટે આ કામ કર્યું છે, માટે એમના માટે રડવાનું ન હોય. કે હવે એ ગયા છે તો મારે જીવવાનો કોઈ અર્થ નથી, માટે હું પણ એમની સાથે મારા પ્રાણ છોડી દઈશ. પણ પ્રાણ છોડતા હતા ત્યાં આગળ દેવતાઓ બધા આવી જાય છે અને કહે છે કે નહીં, તમારે પ્રાણ નથી છોડવાના, કારણ કે મહાદેવજીનો અંશ, દધીચી મુનિનો અંશ, એમનો દીકરો તમારા ગર્ભની અંદર છે અને માં તમારા ગર્ભથી મહાદેવજીનું પ્રાગટ્ય થવાનું છે. મહાદેવજી તમારા ગર્ભથી આવવાના છે, માટે તમે મૃત્યુને જીવનમાં ન સ્વીકારો, રહેવા દો. અત્યારે
કહેવાય છે કે થોડો સમય થાય છે અને દેવાદિદેવ મહાદેવજીનો એક અવતાર એમ કહેવાય કે જેનો જન્મ માં સુયાસાજીના કુખેથી થાય છે. બાળકનો સુંદર મજાનો જન્મ થયો છે. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. દેવી દેવતાઓ ઢોલ નગારા વગાડવા લાગ્યા. બાળકને જોઈ માતાને હર્ષનો પાર નથી. કહે છે કે એ સુંદર મજાના દીકરાને માં સ્વીકાર કરે છે, યોગ્ય બનાવે છે અને યોગ્ય બનાવી એમ કહેવાય કે પીપળના વૃક્ષ નીચે એમ કહેવાય કે એને બિરાજમાન કરાવે છે અને કહે છે કે બેટા હવે આગળનું જીવન આ દેવી દેવતાઓ કહે એ પ્રમાણે તમે જીવજો. મારું કામ પૂરું થયું અને પોતે યોગ અગ્નિ પ્રગટાવી અને પોતાના દેહને છોડી દેશે. આ પીપલાદ નામ પડ્યું છે પીપલાદ મુનિ. કહેવાય કે એ જ પીપળાની નીચે બેસી અને પીપલાદ મુનિ સુંદર મજાનું તપ કરે છે. મહારુદ્ર ભગવાન દેવાદિદેવ મહાદેવજીના અવતાર છે. તપનું મને ને તમને તપ શીખવાડે છે. તપ કેવી રીતે કરાય, જીવનમાં જેનું મહત્વ છે એ મને અને તમને સમજાવવા માટે પોતે તપ કરે છે, સાધના કરે છે અને પોતાના પિતાનું નામ જગતમાં અમર કરે છે. કહેવાય કે ભગવાને આશીર્વાદ આપ્યા. સમય જતા પદ્માજી નામના કન્યા સાથે એમના લગ્ન થાય છે. એમના ત્યાં આગળ અનેક પુત્રોનો જન્મ થાય છે. પણ પીપલાદ મુનિને થયું કે મારે કંઈક મહાન કાર્ય કરવું છે, મારે કંઈક સારું કાર્ય કરવું છે. ત્યારે એમને થયું કે આ દુનિયામાં બધાને ગ્રહ પીડાથી બધા અતિ દુઃખી હોય છે અને એમાં શનિ ગ્રહ જો કોઈને નડે એના માટે બધા બહુ જ એમ કહેવાય કે ચિંતા કરતા હોય છે. માટે પોતે તપ કરી અને શનિ ગ્રહને પાસે એવું વરદાન પ્રાપ્ત કરે છે. સાંભળજો, એમને એવું વરદાન પ્રાપ્ત કર્યું કે પહેલું વરદાન મને એ આપો શનિ મહારાજ કે આજથી 1 વર્ષથી લઈ અને 16 વર્ષનું બાળક થાય ત્યાં સુધી શનિ ગ્રહની કોઈ પીડા તમારે નહીં કરવાની. એમને વરદાન એવું લીધેલું છે એટલા માટે 1 થી 16 વર્ષનું બાળક જ્યાં સુધી થાય એને શનિ ગ્રહ કોઈ દિવસ પીડા નથી કરતો. અને બીજું, જે મહાદેવજીનું ભજન કરે છે, મહાદેવજીનો ભક્ત હોય, હે શનિ મહારાજ તમે કોઈ પણ દિવસ એની સામે કુદ્રષ્ટિ ન કરતા. શનિ મહારાજ કહે છે કે 16 વર્ષ સુધી હું કોઈ બાળકોને હેરાન નહીં કરું અને 16 વર્ષ થયા પછી જે મહાદેવજીનું ભજન કરતો હશે એને પણ હું પરેશાન નહીં કરું. એવા શનિ મહારાજ આશીર્વાદ આપે છે. સાથે સાથે પીપલાદ મુનિએ અને વેદવ્યાસ ભગવાને મને ને તમને કહેવાય કે એવા આશીર્વાદ આપ્યા છે. કીધું કે કદાચ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ગ્રહ નડતો હોય તો એને 3 ઋષિનું નામ લેશે સવારના પરમાં 1 વાર અને કોઈ દિવસ કોઈ ગ્રહની પીડા વધારે પરેશાન નહીં કરે અને એના જીવનમાં સારું થશે. કયા 3 મુનિને યાદ કરવાના છે? ગાંધીશ્ચ કૌશિકશ્ચૈવ પીપલાદો મહામુનિ શનિશ્ચર કૃતમ પીડા નાશયંતી સ્મૃતાસ્ત્રય નાશયંતી સ્મૃતાસ્ત્રય. ગાંધીશ્ચ કૌશિકશ્ચૈવ પીપલાદો મહામુનિ. યાદ રાખી લેજો આ 3 નામ, આ 3 ઋષિના નામ જે પોતાના જીવનમાં સવારમાં 1 વાર આ નામ લઈ લો તમે તો તમને કોઈ ગ્રહ પીડા તમને નડે નહીં. આ શિવ મહાપુરાણમાંથી લખેલો મંત્ર છે, યાદ રાખજો. માટે આપણા શાસ્ત્રમાં જે લખ્યું હોય જરા કરવાની જરૂર છે. 3 નામ લેવાના છે. એમાં પહેલું નામ છે ગાંધી ઋષિનું નામ છે, ગાંધી મુનિ. બીજા છે કૌશિક મુનિ અને ત્રીજા છે આ પીપલાદ. આ 3 સંતોને યાદ કરવાના છે. એને ગ્રહ પીડા નહીં નડે એમાં સુંદર મજાના આશીર્વાદ મને ને તમને આપણે બધાને આપ્યા છે. માટે કોઈને પણ એની ચિંતા હોય કે ભાઈ શનિની પીડા મને નડે છે, આ ગ્રહ મને નડે છે, તો એની કોઈ ચિંતા કરશો નહીં. દેવાદિદેવ મહાદેવજીનું ભજન કરજો અને પ્રેમ તેને ભાવથી બોલજો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. બોલો ભૈરવજી મહારાજ કી જય હો. આગળ શતરુદ્ર સંહિતાની અંદર સુંદર મજાના જેમ આપણે બધા નંદી ચરિત્ર સાંભળ્યું હતું ને
એવી રીતે ભૈરવ ચરિત્રનું સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. કહે છે કે ભૈરવ દાદા અને ભગવાન શંકરમાં કોઈ ભેદ નથી. આ બંનેમાં જે ભેદ માનતું હોય એને મૂઢ કીધો છે. સનત કુમાર સર્વજ્ઞ શૃણુ ભૈરવી કથા યસ્યા શ્રવણ માત્રેણ શૈવ ભક્તિ દ્રઢા ભવેત. શૈવ ભક્તિ દ્રઢા ભવેત. નંદી મહારાજ કહે છે કે હે સનત કુમારો, કથા સાંભળો. આ કથા કેવી છે કે ખાલી આ કથા તમે સાંભળશો તો પણ શંકર ભગવાનની ભક્તિ તમારા હૃદયની અંદર દ્રઢ થશે. અને કહે છે કે કોઈના ઉપર કોઈ ખોટો કેસ કર્યો હોય અથવા કોઈ જેલમાં હોય અને એને મુક્ત થવું હોય તો કહેવાય કે આ કથાનું જે મંગળવારે, 8મે અને 14 આ કથા વાંચે છે, સાંભળે છે, એને એવા કોઈ કેસની કોઈ તકલીફ હોય તો એમાંથી મુક્તિ મળે છે. તો આપણે કોઈ એવું હોય નહીં, પણ કદાચ જિંદગીમાં કદી થાય નહીં, એટલા માટે આ કથા જરા પ્રેમથી અને ભાવથી સાંભળી લેજો. ભૈરવ દાદાની કથા છે. ભૈરવ દાદાને કામ સોંપ્યું છે, જેમ હનુમાનજીને કામ છે ને. હનુમાનજીનું કામ શું છે? હનુમાનજીનું કામ છે કે રામના ભક્તોનું રક્ષણ કરે. હનુમાનજી સાધુ સંતોનું રક્ષણ કરે. સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ તુલા. હનુમાનજીનું કામ છે રામ ભક્તોનું રક્ષણ કરવું. એમ ભૈરવ દાદાનું કામ શું છે? મહાદેવજીના ભક્તોનું રક્ષણ કરવું. તમે મહાદેવનું નામ લેતા હોય ને તો તમે ભૈરવ દાદાને યાદ ન કરતા હોય તો ભૈરવ દાદા તમારી ઉપર કૃપા કરે, કોઈના કોઈ સ્વરૂપે તમારી રક્ષણ કરે. તો ભૈરવ દાદા અને શંકર ભગવાનમાં કોઈ ભેદ નથી. આગળ કહે છે ભૈરવ પૂર્ણ રૂપો હિ શંકરસ્ય પરાત્મન મૂઢસ્ત્વમ વૈન જાનંતી મોહિતા શિવ માયયા. અમારા જિગ્નેશભાઈ વ્યાસ કથામાં પધાર્યા છે, તો જરા અહીંયા ઉપર બિરાજમાન થાય એવી વિનંતી છે. આવો જરા એકવાર તાલી પાડીને આપણે સ્વાગત કરીએ. અમારા ભાગવત કથાના યજમાન અને સરસ મજાના પંડિત છે, આચાર્ય છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. માટે એવા ભૈરવ દાદાનું સુંદર મજાનું ચરિત્ર આપણે સાંભળી રહ્યા છીએ. કહે છે કે એક વખતે એવો યોગ બન્યો કે બ્રહ્માજી મહારાજ એમ છે કે હું સૌથી મોટો છું, હું સૌથી મોટો છું. અને એમ કહેવાય કે વિષ્ણુ ભગવાનની પાસે જાય છે. અને વિષ્ણુ ભગવાનની પાસે જઈ કહે છે કે હે દીકરા, તું શું કરી રહ્યો છે? વિષ્ણુ ભગવાન પોઢેલા હતા, એ જાગે છે અને કહે છે કે હું દીકરો નથી, હું પણ તમારો બાપ છું. અને બંનેની વચ્ચે એમ કહેવાય કે ઘર્ષણ થાય છે, એક શાબ્દિક યુદ્ધ થાય છે. અને બંને જણાની અંદર અહંકાર વધારે એમ કહેવાય કે પ્રવેશ કરી જાય છે. અને હું મોટો છું, હું મોટો છું, એવો એક નાનો ઝઘડો થાય છે. સંતો કહે છે કે આ વધારે વધે છે. એ વખતે બ્રહ્માજી પંચમુખી હોય છે, 5 મુખ છે બ્રહ્માજીના. વિષ્ણુ ભગવાન કમલમુખી છે, બ્રહ્માજી પંચમુખી છે. કહેવાય કે બંને વચ્ચે યુદ્ધ થયું, પણ ભગવાન મહાદેવજીને ન ગમ્યું. અને કહેવાય કે એ જ વખતે એ બંનેની વચ્ચે
ભગવાન મહાદેવજીનો એક અવતાર પ્રગટ થાય છે જેનું નામ છે ભૈરવ દાદા. અને જે મુખથી એમ કહેવાય કે અહંકાર કરતા હતા, હું મોટો એમ કરતા હતા, એ મુખને એમ કહેવાય કે પંચમાં મુખ છે એને એમ કહેવાય કે કાપે છે. ત્યારથી બ્રહ્માજી ચતુર્મુખી થાય છે. ભગવાન વિષ્ણુ 4 હાથવાળા અને બ્રહ્માજી 4 મુખવાળા. તે 5મું મુખ જ્યારે પોતાના હાથેથી પોતાના નખોથી કાપ્યું હતું. પણ જ્યારે મહાદેવજીના દર્શન કરે છે ભૈરવ રૂપમાં, એટલે પછી તો બ્રહ્માજી કહે છે કે ભૂલ થઈ ગઈ પ્રભુ માફ કરો. તો બ્રહ્માજીને માફ કરે છે. કીધું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં કોઈ ભેદ નથી, પણ તમને બધાને પ્રગટ કરનાર તો શિવ છે, એ ભૂલશો નહીં. એ પોતે જ શિવ જ બ્રહ્મા બન્યા છે, એ જ વિષ્ણુ છે. તો આવો ભેદ પાડવાની જરૂર નથી. માટે આવા ભેદ કોઈ રાખશો નહીં, એક જ છે. કહેવાય કે વાત થઈ ગઈ. ભૈરવજીને કીધું કે તમે એક કામ કરો, તમે મારા સ્વરૂપ જ છો, તમે હું જ છો, પણ તમારે હવે કાશીમાં જવાનું છે ને કાશીના કોટવાળ બનીને તમારે રહેવાનું છે. કીધું કે મહાદેવજી એ તો બરોબર છે, પણ આ બ્રહ્મ હત્યા મેં કરીને તો આ બ્રહ્માજીનું 5મું મસ્તક હવે છૂટતું નથી. આ લટક્યું અને કાઢો તો ખરા. જે બ્રહ્માજીનું મુખ કાપ્યું ને તે મુખ હાથમાંથી ખુલતું નથી, ચોટેલું રહે છે. કે આ બ્રહ્મ હત્યા મને લાગી. એક બ્રહ્મ હત્યા સ્વરૂપે એક સ્ત્રી પ્રગટ થાય છે. મહાદેવજી કહે છે કે તમે આ બ્રહ્માજીના આ ભૈરવ દાદાની પાછળ જાઓ. અને ભૈરવ દાદાને કીધું કે આ મસ્તક જે બ્રહ્મ હત્યા કરી છે એ તમે લઈને ફરો. જે જગ્યા ઉપર સૌથી પવિત્રમાં પવિત્ર, પાવનમાં પાવન તીર્થ આવશે ને ત્યાં આપોઆપ પડી જશે. માટે જ્યાં સુધી ન પડે ત્યાં સુધી તમારે ભ્રમણ કરવાનું છે. સમગ્ર પૃથ્વીમાં ફરો, ભારત દેશમાં ફરો, જ્યાં જ્યાં તીર્થ છે ત્યાં જાઓ. યોગ્ય તીર્થ આવશે ત્યારે આપોઆપ પડી જશે. કહેવાય કે ભૈરવ દાદા ફરવા લાગ્યા અને પેલી બ્રહ્મ હત્યા પાછળ સ્ત્રીના સ્વરૂપમાં પાછળ ફરે છે. તો કહેવાય કે બધે ફરતા વિષ્ણુ લોકમાં પણ જાય છે. અને માં લક્ષ્મી ભૈરવ દાદાના દર્શન કરે છે. તે ઊભા થાય છે અને ભૈરવ દાદાને વંદન કરે છે. ભગવાન વિષ્ણુ આવીને કહે છે કે આજે આવી રહ્યા છે એ સામાન્ય નથી, મહાદેવ આવી રહ્યા છે. માટે જરા ઊભા થાઓ, પુષ્પ લો હાથમાં અને ભૈરવ દાદાનું સ્વાગત કરો. તો લક્ષ્મીજી પણ ઊભા થાય છે, ભૈરવ દાદાનું સુંદર મજાનું સ્વાગત કરે છે. અને પતિ પત્ની બંને જણા ભૈરવ દાદાને પ્રણામ કરે છે. ભૈરવ દાદા ખૂબ આશીર્વાદ આપે છે. તો ત્યાંથી આગળ વધ્યા એટલે જે બ્રહ્મ હત્યા છે ને એને માં લક્ષ્મી પ્રાર્થના કરે કે શું કામ તું પાછળ ફરે છે, છોડી દે અમને. ભૈરવ દાદાને છોડી દે, શું કામ પાછળ ફરે છે. ત્યારે બ્રહ્મ હત્યા કહે છે આ ભૈરવ દાદાના દર્શન કરવાને નસીબદાર હોય એને દર્શન થાય, જે પાવન હોય એને દર્શન થાય. હું એની પાછળ નથી પડી, પણ મને એના દર્શન થાય છે એટલા માટે હું સાથે જઉં છું. મારા નસીબ કેવા કે મને ભૈરવ દાદાના દર્શન થાય છે, હું પાછળ જઉં છું, પણ યોગ્ય સમય આવશે એટલે છોડી દઈશ. આ વાત કરતા હતા ત્યાં ભૈરવ દાદા પાછળ વળીને જોવે છે અને લક્ષ્મીજી મારા માટે આટલું વિચાર કરે છે. સાંભળીને વધારે ભૈરવ દાદા પ્રસન્ન થાય છે અને કીધું કે તમારા ભક્તોની રક્ષા હું પણ કરીશ. એવા આશીર્વાદ લક્ષ્મીજીને પણ આપ્યા. ત્યાંથી ફરતા એમ કહેવાય કે ભૈરવ દાદા તમામ તીર્થોમાં ફરતા છેવટે જ્યારે કાશીમાં પ્રવેશ કર્યો તો જેવા કાશીની અંદર જાય છે આપોઆપ એ મસ્તક પડી જાય છે. બ્રહ્મ હત્યા ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. એ દિવસથી ભૈરવ દાદા કાશીની અંદર બિરાજમાન થયા છે. કહેવાય કે કાશીમાં દર્શન કરવા મહાદેવજીના જાઓ ને તો કાશીમાં મહાદેવજીના દર્શન કરજો, પણ એકલા મહાદેવજીના દર્શન કરો તો એમ કહેવાય કે યાત્રા પૂરી થાય નહીં. તમારે ભૈરવ દાદાને પણ દર્શન કરવા જરૂરી છે. કારણ કે કાશીના કોટવાળ છે એટલે પહેલા દર્શન એમના કરવા પડે. પણ કદાચ પહેલા મેળ ના પડે તો બીજા પણ દર્શન કર્યા વગર એમ કહેવાય કે કાશીમાં જાઓ અને ભૈરવ દાદાને મળ્યા વગર આવો. ત્યાં સુધી કીધું છે કે કાશીમાં રહેતો હોય અને ભૈરવ દાદાનું ભજન ન કરે એને પુણ્ય ન મળે, એને પાપ લાગે વધારે. માટે મહાદેવનું નામ લેતા ભૈરવ દાદાનું પણ નામ લેવું જરૂરી છે. માટે એવા ભૈરવ દાદા કાશીની અંદર વિરાજમાન છે. અને એ જ કાશીમાં દેવાધિદેવ મહાદેવજી કાશી વિશ્વનાથ મહાદેવજીના સ્વરૂપમાં બિરાજમાન છે. તો જરા 2 મિનિટ માટે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ મહાદેવ. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ શંભો. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ શંભો.
હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે 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 કે હર હર કે હર હર કે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે જરા બે હાથ ઊંચા કરીને તાલી પાડજો જય હો બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય હો વાહ ભાઈ વાહ હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે આવતીકાલે ભગવાન મહાદેવજીના સુંદર મજાના વિવાહ આપણે બધાએ કરવાના છે તો જરા બે હાથ ઊંચા કરીને તાલી પાડો એટલે મહાદેવજી પ્રેમથી અને ભાવથી આપણા વિવાહનો પ્રસંગમાં ઉજવે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ મહાદેવ હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર 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 મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ અને ગંગે કાશીમાં એકલા મહાદેવજી નથી બેઠા બાજુમાં કોણ બેઠું છે કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે અન્નપૂર્ણા માતા કાશી બેઠા છે વિશ્વનાથ ગંગે અન્નપૂર્ણા માતા બેઠા છે મૈયા સંગે કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે કે હર હર કે હર હર કે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે કે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ 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 નમઃ